જય જીનેન્દ્ર, પ્રણામ. પ્રણામ. આજે ત્રીજો દિવસ આપણે આંબેલની ઓરીનો થયો છે. હાજી. હા, અને આચાર્ય પદની ઉપર આપણે હીરાભાઈ હાજી. હાજી. માહિતી આપશે. તો હું વિનંતી કરીશ કે આજનું સ્વાધ્યાયની શરૂઆત કરે. નમો અરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો ઉવચ્ચાયાણમ નમો લોયે સબ સાવણમ એસો પંચનમોકારો સપ પાવપણાસનો મંગલાનંચ સપ્તેશિમ પરમં હવૈ મંગલમ સકલ મંગલ પરમ કમલા કેલી મંજુલ મંદિરમ ભવકોટિ સંચિત પાપનાશન નમો નવ પદ જયકરમ હરિહંત સિદ્ધ સુરીશ વાચક સાધુ દર્શન સુખકરમ પર જ્ઞાન પદ ચારિત્ર તપયે નમો નવ પદ જયકરમ શ્રીપાલ રાજા શરીર સાજા સેવતા નવ પદવરમ જગમાહી જાજા કીર્તિ બાજા નમો નવ પદ જયકરમ ગદ કષ્ટ ચૂરે શર્મ પૂરે યક્ષ વિમલે સરવરમ શ્રી સિદ્ધ ચક્ર પ્રતાપ જાણી વિજય વિલસે સુખબરમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલ. આ સંસારમાં પરમાત્માનું શાસન 10 દ્રષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય ભાવ જેને પ્રાપ્ત કર્યો છે એવા જીવને પર ડે પ્રભુ ગિફ્ટ આપે છે. આપણે એ ગિફ્ટનો સ્વીકાર પણ કરીએ છીએ. એની આવી ગિફ્ટ વિશ્વના બધા ધર્મોમાં નથી. જે પરમાત્માનું શાસન આપણને પાત્રતા, પવિત્રતા અને પૂર્ણતા એ 3 ગુણની પ્રાપ્તિ કરાવે એવું આ શાસન. પાત્રતા પ્રાપ્ત થાય તો ધર્મ ઓર મળે, પવિત્રતા પ્રાપ્ત થાય તો આપણે બીજાનું સારું કરીએ, અને પૂર્ણતા પ્રાપ્ત થાય તો આ જગતમાં આપણે કોઈને માટે નુકસાન કરતા ના રહીએ. આવી પાત્રતા, પવિત્રતા અને પૂર્ણતા પ્રભુનું શાસન આપણને આપે છે. આજે આપણી 9 પદની ઓળી આંબિલની 9 પદ અને શ્રીપાલ મહારાજા એનો ત્રિવેણી સંગમ, એમાં આપણે સૌ સ્નાન કરી રહ્યા છીએ. આ સ્નાનનું પ્રત્યક્ષ ફળ સ્વીકાર ભાવ, પ્રતિકાર ભાવ અને સત્કાર ભાવ એ એનું પ્રત્યક્ષ ફળ છે. અને પરોક્ષ ફળ પરમાત્મા પદ અને પરમ પદ.
એ એનું પરોક્ષ સ્વરૂપ છે. પ્રત્યક્ષ એટલે આપણે અનુભવી શકીએ, અને પરોક્ષ એટલે પછીના ભાવમાં આપણને પ્રાપ્ત થનારો. આ ત્રિવેણી સંગમ સ્વીકાર ભાવ, પ્રતિકાર ભાવ અને સત્કાર ભાવ એ ત્રણ શીખવે છે. શ્રીપાળ રાજા, મૈણા સુંદરી, એમના જીવનમાં એમણે શું કર્યું? દુઃખનો સ્વીકાર કર્યો, પાપ અને પ્રમાદનો પ્રતિકાર કર્યો, અને સુખ, સંપત્તિ અને શક્તિ એનો સદુપયોગ કર્યો. સ્વીકાર ભાવ એટલે દુઃખોને સ્વીકારી લીધા. મારા કર્મથી જ અમને પ્રાપ્ત થયું છે, અમારે દુઃખોને સ્વીકારી લેવા. પ્રતિકાર, પાપના કારણે, પ્રમાદના કારણે દુઃખ આવે છે. અત્યારના કાળમાં બહુલતયા લોકોમાં એક વ્યવહાર સંજ્ઞા પડી છે કે પાપના કારણે દુઃખ આવે છે. શાસ્ત્રોમાં પ્રમાદના કારણે પણ દુઃખ આવે છે. પ્રમાદ સેવી તો પણ દુઃખ આવે છે. દાખલા તરીકે, ભાઈ, મારે દિવાળીનો છઠ કરવો છે, અત્યારથી નિશ્ચિત કરી દીધું. પણ જેમ જેમ દિવાળી આવતી જાય તેમ તેમ મનના પરિવર્તન થતા જાય, અને દિવાળીમાં છઠને બદલે નવકર્ષી સુધી જીવ પહોંચી જાય. આવો એક પ્રમાદ. ધર્મ કરવામાં પાછા પડવું, એનું નામ પ્રમાદ. એનું નામ પ્રમાદ. પછી તપ કરવામાં, જ્ઞાન ભણવામાં, સેવા વ્યાવચ કરવામાં, જેમાં પાછા પડો એ તમારા અધિકને અધિક દોષોનું કારણ બને છે. એટલે પાપ અને પ્રમાદ બંને છોડવાના છે. અત્યારના કાળમાં એક જ ઉપદેશ ચાલ્યો છે: પાપ છોડો, પાપ છોડો, પાપ છોડો. પ્રમાદ પણ છોડો. ભગવાને દરરોજ આપણને ગિફ્ટ આપે છે. કેટલી ગિફ્ટ આપે છે? નવકારશી, પોરશી, સાતપોરશી, પૂરી મઠ ને અવઢ, અને ચોવિયાર કે તેવિયાર કે પાણહાર. 6 ગિફ્ટ દરરોજ આપે ભગવાન. અને સ્વતંત્ર પાછી, તમારે જે લેવી એ લો. કોઈ મારું બંધન નહીં, પરમાત્મા કે તમારે જે લેવી એ લો. પણ આપણે કઈ લઈએ? નવકારશીનું પચખાણ છે, એ 100 રૂપિયાની નોટ છે. પોરશીનું પચખાણ છે, એ 200 રૂપિયાની નોટ છે. પૂરી મઠનું પચખાણ છે, એ 500 રૂપિયાની નોટ છે. અવઢનું પચખાણ છે, એ સોનાનો સિક્કો છે. અને પાણહાર, દિવ્યાર, ચોવિયાર એ હીરા માણેક મોતીનો ઢગલો છે. આપણે શું સ્વીકારશું? હીરા માણેક મોતીનો ઢગલો સ્વીકારશું? સોનાનો સિક્કો સ્વીકારશું? કે 10, 100, 200, 500ની નોટ જ સ્વીકારશું? આપણું એ દુર્ભાગ્ય છે કે આવી ગિફ્ટો મળવા છતાં આપણે મામૂલી ગિફ્ટ લઈએ છીએ. 3 લોકના નાથ ગિફ્ટ આપે તો કોઈ કમ આપે. પણ આપણું એક દુર્ભાગ્ય છે કે આપણે નવકારશીની જ મોટા ભાગે ગિફ્ટ લઈએ છીએ. પુણ્યશાળીઓ આજે આંબિલનો તપ કરી રહ્યા છે, એ થોડા આગળ વધી ગયા છે પોરશી, સાતપોરશીમાં. પૂરી મઠમાં પણ આવી ગયા હોય. પણ પ્રમાદનો ત્યાગ કરો. જે કાળમાં જે તપ ત્યાગ કરવાનું કહ્યું છે, એ તપ ત્યાગ કરવો એ પ્રમાદનો ત્યાગ છે. એ પ્રમાદ કર્યો. ચોમાસી છઠ છે,
એ દેવું પૂરું ન કર્યું તો તમારા ઉપર ઋણ રહેવાનું જ છે. 15 દિવસે એક ઉપવાસ ન કર્યો તો ઋણ રહેવાનું જ છે પંચાલ. તો એ પ્રમાદ નામનો આ મોટો દોષ આપણને દેખાતો જ નથી. પાપ દેખાય છે, પાપ દેખાય છે. પણ આજે એક પ્રમાદ નામના દોષને પણ પુણ્યશાળી ઓળખજો. પ્રતિકાર ભાવ, પાપોનો પ્રતિકાર અને પ્રમાદનો પ્રતિકાર. સત્કાર ભાવ, સુખ સુખનું કારણ બને, સંપત્તિ સંપત્તિનું કારણ બને, શક્તિ શક્તિનું કારણ બને. ભૌતિક સુખ એના ત્યાગ દ્વારા આત્મિક સુખનું કારણ બને. ભૌતિક સંપત્તિ એના ત્યાગ દ્વારા આત્માની રત્નત્રય જ્ઞાન દર્શન ચારિત્ર સંપત્તિનું કારણ બને. ભૌતિક શક્તિ, મનોબળ, વચનબળ, કાયબળ એ આત્માના અનંત બળમાં પરિવર્તન થાય. અનંત બળમાં પરિવર્તન થાય. એટલે સુખને સુખમાં, સંપત્તિને સંપત્તિમાં અને શક્તિને શક્તિમાં આપણે પરિવર્તન કરવાનું છે. એનું નામ જ નવપદ. એનું નામ જ નવપદ. તો આ નવપદમાં આપણે અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત એ બેનું સ્વરૂપ આપણે જોઈ ગયા. હવે આપણે આચાર્ય ભગવંત ઓમ હ્રીમ નમો આયર્યાણા આ પદ એટલે કે જે બે પ્રતિક્રમણ સૂત્ર ભણ્યા હશે એને ખ્યાલ આવશે કે નાણમી નામનો 28મું સૂત્ર 5 આચારનું વર્ણન એ પંચાચારના પાલક એટલે જ આચાર્ય ભગવંત. એટલે જ આચાર્ય ભગવંત. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર આવા 5 આચારનું જે પાલન જે ગુરુ ભગવંતો કરી એ આચાર્ય ભગવાન. આપણને 2 દિવસ દેવ તત્વનું વર્ણન કર્યું. અરિહંત ભગવંત અને સિદ્ધ ભગવંત એમ 2 દિવસ દેવ તત્વનું વર્ણન કર્યું. હવેના 3 દિવસ આજથી ગુરુ તત્વનું વર્ણન. ગુરુ તત્વનું વર્ણન. આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન એ 3 દિવસ ગુરુ તત્વનું વર્ણન અને પછીના 4 દિવસ દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ તત્વનું વર્ણન. મુપત્તિના 50 બોલમાં પહેલો બોલ બોલો છો, સૂત્ર અર્થ તત્વ કરી સદો. અર્થ એટલે તીર્થંકર ભગવંતો, સૂત્ર એટલે આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંતો અને તત્વ એટલે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ. આ મુપત્તિના પહેલા જ બોલમાં 9 પદ સમાઈ ગયા છે. 9 પદ સમાઈ ગયા છે સાહેબ. તો આવા 9 પદમાં આજે આપણે આચાર્ય ભગવંત એમની ગુણવત્તા તરફ આપણે આગળ વધીએ છીએ. પુણ્યશાળી કે સામાન્યતઃ તીર્થંકર ભગવંતો એમનું આયુષ્ય પૂર્ણ થાય ત્યાર પછી ગણધર ભગવંતો શાસનની વ્યવસ્થા સ્થાપે અને ગણધર ભગવંતોની મર્યાદા પૂર્ણ થાય ત્યારે આચાર્ય ભગવંતોને શાસન સોંપવામાં આવે. આચાર્ય ભગવંતો પ્રાણના ભોગે પણ શાસન સાચવે.
જેમ એક માં પોતાના નાના બચ્ચાને જંગલી પશુથી, લૂંટારૂ ડાકુથી બચાવે, એવી જ રીતે એક આચાર્ય ભગવાન પ્રભુના શાસનને અન્યાય, અનીતિ, દુરાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર, દોષાચાર એ બધાથી બચાવે, જવાબદારી છે, અને શાસનની રક્ષા કરે. હેમચંદ્રાચાર્ય ભગવંતને બે શિષ્યો હતા, બાલચંદ્ર મુનિ અને રામચંદ્ર સુરી મહારાજ સાહેબ. બાલચંદ્ર મુનિ અવિવેકી હતા, પદને લાયક હતા નહીં. હેમચંદ્રાચાર્ય ભગવંતે દીર્ઘદ્રષ્ટા જોઈને રામચંદ્ર મુનિને આચાર્ય પદવી આપી. પણ રામચંદ્ર મુનિને કહ્યું હતું, પ્રાણના ભોગે પણ બાલચંદ્રને આચાર્ય પદવી તું નહીં આપતો. વિચાર કરજો, શાસન રક્ષા કેવી કરવાની હોય છે. તહતથી કાળ, સમય પસાર થાય છે. અલ્પ સમયમાં જ કુમારપાળ મહારાજા અને હેમચંદ્રાચાર્ય ભગવંત સ્વર્ગવાસી થયા. સત્તા અજયપાળના હાથમાં આવી અને અજયપાળના પક્ષમાં બાલચંદ્ર મુનિ બેસીને આચાર્ય પદવીની માગણી કરે છે. અજયપાળ રામચંદ્ર આચાર્ય ભગવંતને કહે છે, તમે બાલચંદ્રને આચાર્ય પદવી આપો. રામચંદ્ર આચાર્ય ભગવંત કહે છે કે મારા ગુરુએ ના પાડી છે, હું નહીં આપું. અજયપાળ રાજા એટલે જૈન ધર્મનો દુશ્મન જ હતો. છતાંય બાલચંદ્ર એમના પક્ષમાં પડ્યો છે, આખું રાજકારણ છે એની પાછળ. પણ બાલચંદ્ર કોઈ પણ સંજોગોમાં આચાર્ય બનવા માંગે છે. અજયપાળ પણ કોઈ પણ સંજોગોમાં એને આચાર્ય બનાવવા માંગે છે. અને રામચંદ્ર મુનિ આચાર્ય ભગવાન કોઈ પણ સંજોગોમાં આચાર્ય નહીં બનાવવા સામે રાજસત્તા છે. રામચંદ્ર મુનિ પાસે ધર્મસત્તા છે. ત્યારે અજયપાળ રાજાએ નિર્ણય લીધો કે જો બાલચંદ્રને તમે આચાર્ય પદવી ન આપો તો તમારે ઉકળતા તેલના કડાયામાં કૂદવાનું અને તમારા પ્રાણ સમર્પણ કરવાના. વિચાર કરજો તમે. જરૂર રાજસભામાં ઉકળતા તેલના કડાયામાં અજયપાળ હુકમ કરે છે, ગુરુ આજ્ઞા, આચાર્ય ભગવાન શાસનની જવાબદારી, અયોગ્યને પદવી ન આપી શાસન ભ્રષ્ટ થઈ જાય. આ બધી સાત્વિકતા એ રામચંદ્ર આચાર્ય ભગવંતમાં હતી. અજયપાળનો હુકમ છે, રાજસત્તા સામે કોઈ બોલી શક્યું નથી. અને એ રામચંદ્ર મુનિ એટલે આચાર્ય ભગવાન ઉકળતા તેલના કડાયામાં બળીને મરી ગયા. પણ અયોગ્યને એવા બાલચંદ્ર મુનિને આચાર્ય પદવી ન આપે. વિચાર કરજો, કેવી શાસન રક્ષા, કેવી શાસન રક્ષા. એ હીરસુરીશ્વર મહારાજ સાહેબ અકબરના પ્રતિબોધક, એ બપ્પા ભટ્ટેશ્વરી મહારાજ સાહેબ પણ રાજાના પ્રતિબોધક. તમે વિચાર કરજો, હે હેમચંદ્રાચાર્ય ભગવંત કુમારપાળ મહારાજાના પ્રતિબોધક.
આવી મહાનતા આચાર્ય ભગવંતો મહાથી પુણ્યશાળી. તો આચાર્ય પદનું મહત્વ છે આપણી આચાર શુદ્ધિથી. જ્ઞાનાચાર એટલે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું, અજ્ઞાન દૂર કરવું. દર્શનાચાર એટલે સત્ય ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી, અસત્ય ધર્મ છોડી દેવો. ચારિત્રાચાર એટલે મને કે બીજાને કોઈને પણ નુકસાન ન પહોંચે એવું કોઈ આચરણ ન કરવું. મને કે બીજાને કોઈને નુકસાન ન પહોંચે એવું આચરણ ન કરવું, ચારિત્રાચાર. તપાચાર ઈચ્છા રોધે સંભરી. મનમાં કોઈ પણ ભૌતિક પૌદ્ગલિક સુખ, વિષયજનિત સુખ, ઇન્દ્રિય સુખ, એક પણ સુખની ઈચ્છા ન થવી. એ તપાચાર. અને બીજાચાર પાપ અને પ્રમાદનો ત્યાગ કરે, અપ્રમત ભાવે મન વચન કાયાથી શાસનની સેવા કરે. આ પાંચ આચાર કેવળ આચાર્ય ભગવંતના છે એવું નહીં. ઉપાધ્યાય ભગવંતના છે, સાધુ ભગવંતના છે, શ્રાવકોના પણ છે અને શ્રાવિકાઓના પણ છે. મારા તમારા બધામાં પણ આ પાંચ આચાર હોવા જરૂરી છે. એક પણ આચાર વિશ્વના કોઈ ધર્મમાં ન હોય એવું બને નહીં. આખા નાણામીમાં ક્યાંય જૈન શબ્દ નથી, ક્યાંય જૈન શબ્દ નથી. વિશ્વ માત્રનો આચાર ધર્મ નાણામીમાં બતાવ્યો છે. પશુ પક્ષીમાં પણ આ આચાર ધર્મ બતાવ્યો. તમે વિચાર કરો, ગણધર ભગવંતોની એ સૂત્ર રચના કેવી હશે, કેવી હશે કે ભવિષ્યમાં શાસનની સુરક્ષા થાય એ સૂત્રના માધ્યમથી કાવસગમાં નાણંદની બોલાવીને પાંચ આચાર દ્વારા પ્રભુએ સ્થાપેલા શાસનની સુરક્ષા કરે. શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી એ નાણંદી પદ સૂત્ર સ્થાપ્યું. આપણે માત્ર કાવસગ રૂપે બોલીએ છીએ, જવાબદારી રૂપે નહીં. પુણ્યશાળી નાણંદી સૂત્ર આપણી જવાબદારી છે. આજે મોટા ભાગે નાણંદી ના આવડે તો 8-9 અને બહુતે આ પ્રતિક્રમણ કરનારા 8-9 જ ગણે. નાણંદી ભણે જ નહીં. યાદ રાખજો, મા બાપે આપેલી જવાબદારી, પતિએ આપેલી જવાબદારી પત્ની સાચવે, મા બાપે આપેલી જવાબદારી દીકરાઓ સાચવે, તીર્થંકર ભગવંત ગણધર ભગવંતે આપેલી જવાબદારી ચતુર્વિધ સંઘ સાચવે. તો નાણંદી ભણવી કે ન ભણવી? ભણવાની જ, કૌશકમાં બોલવાની જ. કૌશકમાં જ કેમ બોલવાની? કે જે તમારી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિતાચાર, તપાચાર, વીરાચારની શક્તિઓ છે એટલી ગુપ્ત રાખજો, એટલી ગુપ્ત રાખજો કે દુનિયાને બતાવતા નહીં. ભક્તમનના રચયિતા ગુરુ ભગવાન ક્યારેય ચમત્કાર સર્જ્યા જ નતા. પહેલી વાર જ ભક્તમરનો ઉપયોગ કર્યો. કેટલી ગંભીરતા! લઘુ શાંતિના રચયિતા માનદેવસુરી મહારાજ સાહેબ પહેલી વાર જ શક્તિનો ઉપયોગ કર્યો શાસન માટે. ખબર નથી કે આમની પાસે આ શક્તિ છે. કૌશકમાં નાણમી એટલા માટે બોલવાની છે કે નાણમી દ્વારા પાંચ આચારથી જે પાંચ શક્તિઓ પ્રાપ્ત થઈ છે એ શક્તિઓને ગુપ્ત રાખવાની અને સમય આવે તો શાસન પ્રભાવવાનો ઉપયોગ કરવાનો. ગૌતમ સ્વામી અનંત લબ્ધિ મળી હતી, ઉપયોગ ન કર્યો. સનત કુમાર ચક્રવર્તી 700 વર્ષની સાધના પછી પણ જે શરીરમાં લબ્ધિઓ મળી હતી, ઉપયોગ ન કર્યો. આનું નામ પંચાચાર, આનું નામ પંચાચાર.
આ તો તમે ધાર્મિક દ્રષ્ટિએ કીધું. વ્યવહારિક દ્રષ્ટિએ પણ શાસ્ત્રમાં કહ્યું કે તમારો ધન, સત્તા, સંપત્તિ અને શક્તિ આને પણ ગુપ્ત રાખજો. સમય આવે શાસનને માટે ઉપયોગ કરજો. ઝઘડુ શાહ પાસે અઢળક ધન હતું, શાસન માટે ઉપયોગ કર્યો. પેથર શાહ પાસે અઢળક સુવર્ણ હતું, ગિરનાર પર્વતની સુરક્ષા માટે ઉપયોગ કર્યો. કુમારપાળ મહારાજા પાસે સત્તા હતી, પશુ પક્ષીને પણ ગાળીને પાણી પાય એવી વ્યવસ્થા ઊભી કરી. વિચાર કરો, આનું નામ નાણંદી, આનું નામ પાંચ આચાર. નમો આયરિયાણમ પદ બોલીને છૂટી નથી જવાનું, પણ એની પાછળ રહેલી પૃષ્ઠભૂમિકા એને આપણા જીવનમાં મજબૂત બનાવવાની છે. મજબૂત બનાવવાની છે. આજથી હું નાણમે ભણી લઈશ. નાણમે મેં બતાવેલા પાંચ આચારની વિચારધારા છે, એને હું શીખી લઈશ અને એ દ્વારા મારા આત્મામાં એ પાંચ આચારોની શક્તિનો પ્રમાદ વિના વિકાસ કરીશ. અને જરૂર પડશે તો ઝઘડુ શાહ, પેથર શાહ, ભામા શાહ, ધરણા શાહ, વસ્તુપાળ, તેજપાળ, હેમચંદ્રાચાર્ય ભગવાન, સૂરભદ્ર સ્વામી, ભદ્રબાહુ સ્વામીની જેમ હું શાસન પ્રભાવના કરીશ. આવી જે પ્રતિજ્ઞા, એનું નામ નમો આયર્યાણમ. એનું નામ નમો આયર્યાણમ. નવકાર બોલવાનો નથી કહ્યો, નવકાર ગણવાનો કયો છે. સારી પંચિંદી આવશે તો તમે તરત બોલશો કે પંચિંદી બોલજો, ઈચ્છામી ખમાસણ બોલજો, કરેમી ભંતે બોલજો. પણ નવકાર શબ્દ આવે ત્યારે તમે ગણજો એમ કહેવામાં આવે છે. કેમ? એક જ લાઈનના સૂત્રો અને એક સૂત્રને ગણજો અને બાકી સૂત્રને બોલજો. નાણંદીને કૌશગમાં વિચાર કરજો. આવું કેમ? આવું કેમ? કે નવકારની પૃષ્ઠભૂમિકામાં અર્યંત પદથી રાગ દ્વેષને જીતવા એને ગણવું કહેવાય. અને નમો અર્યંતાણમ બોલવું અને એના દ્વારા આપણા રાગ દ્વેષને ઓછા કરતા જવું, એનું નામ નમો અરિહંતાણમ ગણ્યું કહેવાય. નમો સિદ્ધાણમ વૈરાગ્યતા અને વિક્રાતા દ્વારા જગતના શરીરથી માંડીને સમસ્ત પદાર્થોના ત્યાગની વૃત્તિને કેળવવી, ત્યાગ વૃત્તિને કેળવવી, લોભ સંજ્ઞાને ખતમ કરવી, પરિગ્રહ સંજ્ઞાને ખતમ કરવી, એનું નામ નવકાર ગણ્યો કહેવાય. એ નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ આચાર સંપત્તિ મેળવી, અનાચાર સંપત્તિને દૂર કરવી. નમો ઉપજ્જાયાણમ જ્ઞાનની પ્રાપ્તિ ઉપાધ્યાય ભગવંતના પુણ્ય પસાઈથી. એ જ્ઞાનની પહેલી ભૂમિકા છે આત્મા અને શરીરનો ભેદ કરી. અનાદિકાળથી શરીરના પક્ષમાં બેઠા છીએ, આત્માના પક્ષમાં નથી બેઠા. એ વિધાનને આપણે આત્મસાત કરવું છે. હવે આત્માના પક્ષમાં બેસવાનું, શરીરના પક્ષમાં નહીં. નમો લોહી સૌ સાહુનમ ક્રોધાદિ સંજ્ઞાઓ તજીને ક્ષમા આદિ સંજ્ઞાઓમાં બેસવું અને આવી રીતના પાંચ પદોનું સ્મરણ કરવું, એનું નામ નવકાર ગણ્યો કહેવાય. બાકી નવકાર બોલ્યો, એક નવકાર ગણશો તો 500 સાગરોપમના પાપનો નાશ થશે. પણ એક નવકાર બોલજો, 500 સાગરોપમના પાપનો નાશ થાય છે. એવું કે તમે સાંભળ્યું? એવું તમે કઈ સાંભળ્યું નહીં. તો પછી શું થયું પૃષ્ઠભૂમિકામાં? તો હાજી આ નવકારની એક નવપદ સાથે જોડાયેલી ભૂમિકાને આપણે આત્મસાત કરવાની છે. પિનસારે જ્યાં સુધી રાગ દ્વેષ ઢીલા ન પડે, ક્રોધમાન માયા લોભ ઢીલા ન પડે, ત્યાં સુધી નવકાર 500 સાગરોપમના પાપનો નાશ ન કરી શકે. ન કરી શકે. એ સાંભળી હતી, નવકાર સાંભળતી હતી, શરીરમાં બાણ વાગ્યું હતું. એ પારધી સામે ઊભો છે
એ મુનિ મહાત્મા એને નવકાર સંભળાવે અને એ સમળી પારધીની સામે જોતી નથી, એ સમળી મુનિ મહાત્માની સામે જુએ છે. મને કંઈક સંભળાવે છે અને સારું સંભળાવે છે. અંદરનો દ્વેષ ખતમ થઈ ગયો. પારધીએ બાણ માર્યું છે ખબર છે, પણ એના પ્રત્યેનો દ્વેષ ખતમ થઈ ગયો. એ જ નવકાર મંત્ર સાંભળતા સાંભળતા એ રાજકુમારી બની જાય, ભરૂચના રાજાની. વિચાર કરો, એ નવકાર ગણ્યો કહેવાય. અમરકુમારની વધ સ્તંભાઈ લઈ ગયા, હવનમાં એનો વધ કરવાની તૈયારી કરે ને એ નવકાર ગણે અને ચમત્કાર સર્જાય, એને નવકાર ગણ્યો કહેવાય. આપણે નવકાર બોલીએ છીએ, મારે રાગ દ્વેષ ઓછા કરવા નથી, મારે આગ ઓછો કરવું, મારે તો નવકાર ગણવાનો, બોલવાનો. નહીં પુણ્યશાળી, જૈન શાસનની પૃષ્ઠભૂમિકા, વર્તમાન ભૂમિકા અને આગામી ભૂમિકા 3 રીતે જાણવાની જરૂર છે આપણે. તો નમો આઈડિયાના પદમાં આપણે આગળ વધી રહ્યા છે કે તિથેર સમોસુરી પર આચાર્ય ભગવાન તીર્થંકર સમાન છે. તીર્થંકર ભગવંતની ગેરહાજરીમાં એ સત્તા છે. અને હમણાં જ કહ્યું, રામચંદ્ર મુનિએ જીવન સમર્પિત કર્યું પણ શાસનની સુરક્ષા કરી. આપણા જીવનમાં પણ જ્યારે જ્યારે શાસન પર આપત્તિ આવે ત્યારે શ્રાવક શ્રાવિકા તરીકે આપણી ફરજ શું? એ ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા. અકબર બાદશાહે પૂછ્યું, તું કઈ રીતે આ 6 મહિનાનો ઉપવાસ કરી શકે? તો કોનું નામ આપ્યું? આચાર્ય ભગવાન હીર સુરી સરમાર સાહેબનું નામ આપ્યું. ચંપા શ્રાવિકા બુદ્ધિશાળી હતી કે આ અકબર બાદશાહને ધર્મ પમાડવાનું એક નિમિત્ત મળ્યું છે, એને ચૂકી ન જાઓ. હીરસુરી મહારાજ સાહેબ કાવી ગંધાર, ચંપા શ્રાવિકા દિલ્હીમાં અકબર બાદશાહને પ્રશ્ન પૂછવાનો જવાબ હીરસુરી મહારાજ સાહેબની નિશ્રા, હીર સાહેબની કૃપા. કારણ ચંપા શ્રાવિકાના મનમાં પણ શાસન પ્રભાવના કરવાની ભાવના હતી. આ મુસલમાન રાજા અહિંસક બને, મુસલમાન રાજાને પણ જૈન ધર્મ પ્રત્યેનો આદર થાય, એની સુરક્ષા થાય, એ જવાબદારી ચંપા શ્રાવિકાએ લીધી. અને એના માટે 6 મહિનાના ઉપવાસ પૂર્ણ થયા છતાંય અકબર બાદશાહ પોતાની નિશ્રામાં એક ઉપવાસ વધારે છે. અને એ નિશ્રામાં અપ્રમત્ત ભાવે, પ્રમાદ વિના, સ્વસ્થ મન, સ્વસ્થ શરીરે એક ઉપવાસ કરે છે 6 મહિના ઉપરનો. અને એ ઉપવાસ એ હીરસુરીશ્વર મહારાજ સાહેબ, એ અંદર બેઠેલી શાસનની પ્રભાવના ચંપા શ્રાવિકાના મનમાં બેઠેલી, એ અકબર બાદશાહ હીરસુરી મહારાજ સાહેબનો પરમ સેવક બની ગયો. અને આમંત્રણ આપે, દિલ્હી પધારો, રાજાનું આમંત્રણ. આચાર્ય ભગવાન પધારે, 6 મહિનાની અહિંસા પડાવે, આ આચાર્ય ભગવાન જૈન ધર્મનો દ્વેષ ખતમ કરાવે અકબર બાદશાહને, એ આ આચાર્ય ભગવાન એક ઈંડાની પણ સુરક્ષા કરવા માટે સૈન્યને રોકી રાખે એવી દયાનું પાલન અકબર બાદશાહ કરે, એ આચાર્ય ભગવાન. એ આચાર્ય પુણ્યશાળી, એ ચંપા શ્રાવિકાએ અને એ આચાર્ય ભગવાન હીરસુરી મહારાજ સાહેબે અંદરમાં બેઠેલું શાસન કેટલી જવાબદારી અદા કરી. આજે ચંપા શ્રાવિકાનું દ્રષ્ટાંત ખાલી એટલું જ આપવામાં આવે છે કે એને 6 મહિનાના ઉપવાસ કર્યા અને અકબર બાદશાહના પૂછવાથી હીરસુરી મહારાજ સાહેબનું નામ આપ્યું. પણ કેમ નામ આપ્યું? કારણ કે શાસન પ્રભાવક હીરસુરી મહારાજ સાહેબ છે. એ ટાઈમે કેટલા સાધુ ભગવંતો હતા? 2000 સાધુ ભગવંતો કેવળ હીરસુરી મહારાજ સાહેબના હતા.
તો બીજા સમુદાયના કેટલા સાધુ ભગવંતો હશે એ ટાઈમે, પણ શાસન પ્રભાવક તરીકે એમની જે જવાબદારી ફરજ એ અદા કરી શકે હતા. અને આ નિમિત્તે રાજા પણ પ્રતિબોધ પામે એ જવાબદારી ચંપા શ્રાવિકાએ લઈ લીધી. વિચાર કરજો, આપણે કઈ જવાબદારી લીધી? નવપદ પૂર્ણ થઈ જ જશે. પછી કદાચ ઉપાશ્રયમાં, દેરાસરમાં, સંઘમાં કઈ જવાબદારી લઈને સંઘની સુવ્યવસ્થામાં આપણે જોડાશું? કઈ જવાબદારી લઈ? વિચાર કરજો. શાસનને આત્મસાત કરો, તમારો કોઈ દુશ્મન ના રહે. બરાબર છે? તમે મનથી વિચાર કરો. હું જૈન છું, આપણે બધા જૈન છીએ. મારે બે મુસલમાન જાણકાર છે, અને અવારનવાર કદાચ મારા ઘરે આવીને નાસ્તા પાણી પણ કરી જાય, અને મનમાં એક બોલે કે તમારા ધર્મ જેવો ધર્મ નથી. એક મુસલમાનના મુખમાંથી આ શબ્દો સાંભળવા મળે ને, ત્યારે આપણા મનને કેટલો આનંદ થાય. હું પણ એમને કહું કે તમારા ધર્મમાં જે વ્યાજ નહીં લેવાની નીતિ છે એ ખરેખર અમારા માટે આદરણીય છે. એમે જૈનો વ્યાજ લઈને પોતાનું જીવન ચલાવે, અને તમે કોઈને પણ વ્યાજ વિના પૈસા આપીને તમારું જીવન ચલાવો, તમારા ધર્મને, આ તમારા કાર્યને અમે અનુમત ના કરીએ કોઈને શાળે. ખરેખર જૈન ધર્મ આપણા હૃદયમાં વસે ને, કોઈ દુશ્મન નહીં. દુશ્મન મિત્ર બની જાય, દુશ્મન મિત્ર બની જાય. જૈન ધર્મનો આ પ્રભાવ જ છે. નવકાર મંત્ર, જૈન શાસન, આ બંનેનો પ્રભાવ શત્રુને મિત્ર બનાવવાનો અને મિત્રને મોક્ષમાં મોકલવાની જવાબદારી આ બે મંત્રોની છે. 73 સમોસુરી આવા આચાર્ય ભગવંતો આપણા શાસનમાં મળ્યા 450 વર્ષ પહેલા. 8.5 કરોડ જૈન હતા હીરસુરી મહારાજ સાહેબના વખતમાં. હીરસુરીશ્વરજી મહારાજ સાહેબના વખતમાં 8.5 કરોડ જૈન હતા. આજે 450 વર્ષમાં 40 લાખ જૈન થઈ ગયા. જૈન આટલા બધા ઓછા થયા એનું ગણિત આપણી પાસે ખરું. સરવાળો મારજો. તમે બધા હવે તો કોમ્પ્યુટર ઉપર, લેપટોપ ઉપર બહુ હોશિયાર થઈ ગયેલા છો. પર ડે ના 1000 જૈન ઓછા કર્યા આપણે 450 વર્ષ. જવાબદારી ના સાચવી ચંપા શ્રાવિકાની જેમ, પેથળસા જગડુસાની જેમ જવાબદારી ન સાચવી. હમણાં મેં તમને કીધું પ્રમાદ, એ જવાબદારી ન સાચવી. દરરોજ શાસનને 1000 જૈનનું નુકસાન પહોંચે છે આજે પણ. નમો આર્યણ પદ બોલવાથી કશું જ નહીં થાય, પણ એની જે પૃષ્ઠભૂમિકા પ્રમાદ છોડવો અને મારા ધર્મની સુરક્ષા માટે, મારા ધર્મની પ્રભાવના માટે મારી જવાબદારી શું છે એ મારી જવાબદારી અદા કરવી, એ નમો આર્યણ પદ આપણો આત્મસાત છે. જો ચંપા શ્રાવિકા આ ધર્મ અદા કરી શકતી હોય તો આપણે માત્ર આપણા પરિવાર પૂરતા ચંપા શ્રાવિકા બનવું છે, આપણા સમાજ પૂરતા ચંપા શ્રાવિકા બનવું છે, આપણા સંઘ પૂરતા ચંપા શ્રાવિકા બનવું છે. એકવાર જગડુસા, પેથળસા, ભામાસા, ધરણાસા બનો, એકવાર ચંપા શ્રાવિકા બનો. નમો આર્યાણમને પુનઃજીવંત કરો, પુનઃજીવંત કરો. પુણ્યશાળી પ્રભુના શાસનમાં લાખો આચાર્ય ભગવંત થવાના છે 21,000 વર્ષમાં. એમાં આપણો નંબર લાગવો જોઈએ.
લાખો ચંપા શ્રાવિકા થવાની છે અને થઈ છે, એમાં આપણો નંબર લાગવો જોઈએ. લાખો જગડુસા, પેતળસા, ભામાસા, ધરણાસા થયા છે, એમાં આપણો નંબર લાગવો જોઈએ. એ નંબર ન લાગે, નમો આર્યાણમ આપણા માટે નિરર્થક છે, નિરર્થક. તીર્થંકર ભગવાન સમાન આચાર્ય ભગવાન ધર્માચાર્ય, ભાવાચાર્ય એમના બિરુદ. ધર્માચાર્ય એટલે ધર્મની રક્ષા કરે, અને ભાવાચાર્ય એટલે કોઈના પણ જીવનમાં અનાચાર, દૃષ્ટાચાર, ભ્રષ્ટાચાર, પ્રમાદાચાર, દોષાચાર ન આવે એની તકેદારી રાખે. ઉપાસનામાં બેઠા બેઠા તકેદારી રાખે. વિચાર કરો કેવી તકેદારી રાખે ઉપાસનામાં બેઠા બેઠા. ભગવાન સમસ્યામાં બેઠા અને શ્રેણિક મહારાજાને કહ્યું કે પુણ્ય શ્રાવકનું સામાયિક લઈ જાય તારી નરક ટળી જશે. કેવી તકેદારી રાખી, કેવી તકેદારી રાખી. સિંહ અણગાર આવ્યા, જા રેવતી શ્રાવિકાને ત્યાં જાજે અને ત્યાંથી જ પશુ માટે બનાવેલો પાક લેતો આવજે, મારા રોગો મટી જશે. કેવી જવાબદારી અદા કરી. એને તીર્થંકર નામકરણ બાંધ્યું ચંપા શ્રાવિકા, રેવતી શ્રાવિકાએ. એમ આપણે કોઈ જવાબદારી ખરી પુણ્યશાળી? કેટલા વર્ષથી સંઘમાં જોડાયા, આજે 3 સંઘો આમાં જોડાયા છે. એ ત્રણેય સંઘોને મારા પુનઃ પુનઃ નમસ્કાર. પણ મારે આજે એ કહેવું છે કે આપણી સંઘની વૃદ્ધિ માટે, સંઘની વ્યવસ્થા માટે, સંઘના વિકાસ માટે, સંઘમાં વિતરાગતા અને વૈરાગ્યતાના ગાણા ગવાય, એના માટે આપણે શું કર્યું, આપણે શું કર્યું? વિચાર કરો. આંબિલ ચાલે છે, આંબિલ કરતા હશો, કદાચ સંઘમાં સામૂહિક આંબિલ પણ થતા હશે. પીરસનારા આપણા જૈન શ્રાવક શ્રાવિકા જ હશે. અને એ શ્રાવક શ્રાવિકા જ્યારે પીરસે છે ને, ત્યારે શાસ્ત્રમાં વિધાન છે કે જે આંબિલ કરનારો જેટલા કર્મો ખપાવે છે, એટલા જ કર્મો પીરસનારો ખપાવે છે. ભલે આંબિલ ન કરે, વ્યવસ્થા સાચવીને કરણ કરાવણને અનુમોદન સરખા પણ નિપજાયો. આચાર્ય ભગવંતના આજના દિવસમાં આપણી જવાબદારી અદા કરવાનું એક મહત્વ સાચવવાનું છે. જે આચાર્ય ભગવંતના શાસ્ત્રોમાં 36 કરીને ગ્રંથ આવે છે, 36 ગુણ પંચેન્દ્રિયમાં બતાવ્યા છે. એવા 36 પંચેન્દ્રિય છે. વિચાર કરો, 36 એટલે આચાર્ય ભગવંતના 1296 ગુણ, 1296 ગુણ, 1296 એટલી ગુણવત્તા એમનામાં પ્રગટપણે છે. આવા આચાર્ય ભગવંતને પદ ગણવાથી 50 સાગરોપમના પાપનો નાશ થાય. અને એ પદ તમે 20 નવકારવાળી 2000 વખત ગણો, કેટલા કર્મનો ક્ષય થયો તમે જ કરો, સરવાળા મારજો તમે તારે. ચતુર્વિધ સંઘ એનું યોગક્ષેમ કલ્યાણ કરવાની જવાબદારી આચાર્ય ભગવંતની છે. આચાર્ય ભગવંત એને વિશાપાહાર શબ્દ આપ્યો છે. વિશાપાહાર મંત્ર અને વિશાપાહાર રત્ન જેમ ઝેરને દૂર કરી દે, એમ આચાર્ય ભગવંત પોતાની સર્વતોમુખી પ્રતિભાથી જીવો પ્રત્યેના, સંઘો પ્રત્યેના, અરસપરસ ભેદ મતભેદ પ્રત્યેના જે વૈર વૈમનસ્યો ઉભા થયા છે, એને ખતમ કરવાનું કામ આચાર્ય ભગવંતો કરે છે. આચાર્ય ભગવંત કરે છે. આપણે
ખબર રાખીએ છીએ કે શરીરમાં રોગ ન પ્રવેશે એના માટે ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ઋતુ પ્રમાણે બધું કરીએ છીએ. મારા શરીરમાં રોગ ન પ્રવેશે. નમો આયર્યાણમ શબ્દ એ કહે છે કે હવે તમે તમારી એક દ્રષ્ટિ બદલી દો. મારા આત્મામાં રોગ ન પેસે એવી રીતે મારે જીવન જીવવું. મારા આત્મામાં વિષય, કસાય, અજ્ઞાન, અને પહેલા દિવસે તમને કહ્યું હતું કે વિપરીત બોધ, આવા દોષો ઘૂસી ન જાય, આવા રોગો અંદર ઘૂસી ના જાય. આ શરીરના રોગો આ ભાવમાં તો શરીર પૂર્ણ થાય એટલે રોગો પૂર્ણ થઈ જાય, પણ આત્મામાં ઘૂસી ગયેલા રોગો આવતા ભૌમય સાથે આવે, આવતા ભૌમય સાથે આવે. તો આચાર્ય ભગવંતનું પદ સ્મરણ કરતા પહેલા મારા આત્માના રોગો મારે દૂર કરવા. ચંપાશ્રાવિકાએ આત્માના રોગ દૂર કર્યા તો અકબર બાદશાહ સુધી પહોંચી શકી. જો એનામાં મુસલમાન આ દ્વેષ છે, આ મુસલમાન રાજા છે, માંસાહારી છે, ખતરનાક છે, તો એના વરઘોડામાં અકબર બાદશાહને એના તરફ જોવાનું મન ન થાત જોવાનું મન. પણ એનામાં પડેલું જે શાસન એના કારણે જોવાનું મન થયું છે. આપણા જીવનમાં કેટલું શાસન પડ્યું છે, કેટલું શાસન પડ્યું છે. પરિવાર, સગા સંબંધી, સ્નેહી સ્વજન આપણાથી ધર્મ પામી જાય એવી આચાર વૃત્તિ કેળવવી. આત્મામાં એક પણ રોગ ન પ્રવેશી જાય, કોઈ પણ રોગ ન પ્રવેશ. ક્રોધ, માન, માયા, લોભ, આવા રાગ, દ્વેષ ને મોહ 7 મહારોગો છે. આ એક પણ રોગ આપણા આત્મામાં ન પ્રવેશી જાય. આ 7 રોગોના કામ જ દુરાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર, વ્યભિચાર કરાવવાના કામ છે. એ દોષોને જ કાઢવું. આપણા જીવનમાં સુતત્વનો સ્વીકાર કરવો અને કુતત્વને દૂર કરવો આ પણ એક મોટો રોગ છે. કુતત્વનો સ્વીકાર કરવો અને સુતત્વનો તિરસ્કાર કરવો. આબિલની હોળી આવી છે અને એમાં પછી મનમાં એક ભાવ થાય કે થોડી બાંધછોડ ચાલે તો ઘણા બધા આબિલ કરે. થોડીક ધર્મમાં બાંધછોડ કરીએ એટલે ઘણા બધા ધર્મમાં જોડાય. ભગવાન કહે છે કે આપણી દીકરીને દહેજમાં 50 તોલા સોનું આપવાનો ભાવ હોય, પણ દુનિયાને દેખાડવા માટે 50 તોલા સોનામાં 50 તોલા ચાંદી, 500 ગ્રામ સોનામાં 500 ગ્રામ ચાંદી ઉમેરીને 1 કિલો સોનું આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવું છે, એવું પિતા જો માને તો સાચું કે ખોટું? સાચું કે ખોટું? એ દાગીના જ્યારે દીકરી પહેરે ત્યારે 50% સોનું છે એવી અનુભૂતિ થશે જ એને. પુણ્યશાળી જૈન ધર્મ સુવર્ણ કરતા પણ કિંમતી છે. એમાં સંખ્યાબળ ઓછું જ રહેવાનું, પણ બાંધછોડ કરીને ઘણા ભેગા કરવાનો પ્રયાસ ક્યારે પણ નહીં કરતા. ક્યારે પણ નહીં કરતા. સત્ય કેળવવાનું છે. સોનું સોનું જ છે. વર્ષો પહેલા પણ સોનું હતું. મારા દાદાના દાદા કહેતા હતા કે મેં 20 રૂપિયે તોલો સોનું લીધું છે. મારા દાદા કહેતા હતા કે મેં 70 રૂપિયે તોલો સોનું લીધું છે. મારા પિતા કહેતા હતા કે મેં 300 રૂપિયે સોનું લીધું છે. અને હું જ્યારે મારા જીવનની પ્રાથમિક કક્ષામાં શરૂઆત થઈ ત્યારે મેં 700 રૂપિયે તોલો સોનું લીધું છે. અને આજે 1.25 લાખ રૂપિયા થઈ ગયા. સોનું એ સોનું જ રહ્યું ને. રહ્યું ને. એમ ધર્મ એ ધર્મ રહેવાનો છે. ભલે આજ કાળ ખરાબ છે એટલે સંખ્યાબળ ઓછું છે, પણ જવાબદારી ચંપાશ્રાવિકાની જેમ તમે બધા સાચવતા શીખો. જવાબદારી તમે રામચંદ્ર મુનિની જેમ સાચવતા શીખો. સંખ્યાબળ ન વધે એવું બની જ ન શકે. ગમે એટલા વૃક્ષો ઉપર ફળ આવે પણ કોયલ નહીં જ આવે. પણ આંબા ઉપર ફળ આવશે ને કોયલ આવી જ જશે. કેરી આવે ને એટલે કોયલ આવી જ જાય.
બસ આ જવાબદારી આજે આપણે અદા કરવાની છે. પુણ્યશાળી પુષ્ટિ ધર્મ અને શુદ્ધિ ધર્મ આચાર્ય ભગવંતના બે લક્ષણ છે. લોકોને શુદ્ધ ધર્મ કરવો અને કરાવવો. ધર્મ પુષ્ટ થાય એવું કામ કરવાનું. એક પથ્થરની પ્રતિમા એના ઉપર વાસ નિક્ષેપ કરે ને સાક્ષાત ભગવાન થઈ જાય અને એ ભગવાનની પૂજા કરે, લાખો જીવ મોક્ષે પહોંચી જાય, આવો એમનો પુષ્ટિ ધર્મ. આવો એમનો પુષ્ટિ ધર્મ. આજે શંખેશ્વર પાર્શ્વનાથ, નેમિનાથ ભગવાન, અંતરિક્ષ પાર્શ્વનાથ, આ બધા કેવા ભગવંતો છે, તમે વિચાર કરો. ધર્મને પુષ્ટ કરનારા છે, પુષ્ટિ ધર્મ છે. આચાર્ય ભગવંતોની કૃપા છે. વિચાર કરો. શુદ્ધિ ધર્મ. હીરસુરી મહારાજ સાહેબ અકબર બાદશાહના દરબારમાં પ્રવેશતા હતા. જાજમ પાથરેલી હતી, માથે ન ચાલ્યા, જાજમ લેવરાવી દીધી, નીચે કીડીઓ દેખાય. અકબર બાદશાહના મનમાં થયું કે ખરેખર આજ આચાર, આજ શુદ્ધિ અકબર બાદશાહને જીવનમાં પ્રથમ પ્રેરણા મળી. એક કીડી પણ ન મરાય. કેવો જૈન ધર્મ. આપણા જીવનમાં પણ આવો શુદ્ધિ ધર્મ અને પુષ્ટિ ધર્મ આવો જોઈએ. પુણ્યશાળી ભલે ધર્મમાં કદાચ આગળ ન વધી શકીએ, પણ ઉન્માર્ગનું પોષક જૈન ધર્મથી વિરુદ્ધ વિજ્ઞાન ક્યારે પણ પ્રપણા કરતા નહીં. બચી જજો. આ પણ એક શુદ્ધ આચાર છે. ભેદ હોઈ શકે છે, પણ વિકૃતિ નહીં. વિકૃતિ નહીં. બરાબર. મારા આચાર્ય ભગવંતો પંચેન્દ્રિય સંવરણો, વિષયોના ત્યાગી, નવવિહ બંબચેર ગુતિધરો, બ્રહ્મચર્યના પાલક, ચૌવ્ય કસાય મૂકો, કસાયથી મુક્ત, 5 મહાવ્રતને અનુભવનારા, આચારમાં મૂકનારા અને એ 5 મહાવ્રતોની શક્તિથી શાસનની ભક્તિ કરનારા. આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત, આ ત્રણેયની એક શક્તિ બતાવી છે શાસ્ત્રમાં કે આ 3 જીવંત હોય તો પૃથ્વી પ્રલય ન થાય, ધરતીકંપ ન થાય, નગરો ગામમાં પાતાળમાં ન ઉતરી જાય, જળ પ્રલય ન થાય, અગ્નિ પ્રલય ન થાય, વાયુ પ્રલય ન થાય. આ 3 તત્વોની તાકાત છે. કુદરતી કોઈ તત્વ તમને, આકાશી કોઈ તત્વ તમને પ્રતિકૂળતામાં ન મૂકે. એટલે જ આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત આજે ઇન્ડિયામાં, ભારતમાં વિદ્યમાન છે ને. પ્રભુ ઋષભદેવથી આજ સુધી ભારત છે. બાકીના દેશો આવે ને જાય. તમે વિચાર કરજો. આ સત્વ આપણા આચાર્ય ઉપાધ્યાય ને સાધુ ભગવંતોનું છે. એટલે એમની વિરુદ્ધ ક્યારે બોલતા જ નહીં. ક્યારે બોલતા જ નહીં. પંચાચાર, પંચવિહાર પાલન સમર્થો, 5 આહાર પાલન સમર્થ, જ્ઞાનાચારથી ભક્તામણની રચના કરી, દર્શનાચારથી જૈન ધર્મની પ્રભાવના કરનારા વાદીદેવ સૂર્યાદિ ભગવંતોએ અજૈનોને પણ જૈન બનાવી દીધા. ચારિત્રાચાર હીરસુરી મહારાજ સાહેબનો, ચારિત્રાચાર બપ્પભટ્ટસુરી મહારાજ સાહેબનો, ચારિત્રાચાર હેમચંદ્રાચાર્ય ભગવંતનો કેવી શાસન પ્રભાવના કરી ચૂક્યા. તપાચાર, તપાગચ્છની સ્થાપના થઈ. આચાર્ય ભગવંતને તપા નામનું બિરુદ આપવામાં આવ્યું. કેવો તપાચાર. 12 મહિના એક જ જગ્યાએ કૌશલ્યને ઉભા રહેવું બાહુબલી મુનિને
કેવો વીર્યાચાર, કેવો વીર્યાચાર! આવું જૈન શાસન, આવા મારા આચાર્ય ભગવંતો, 5 સમિતિ અને 3 ગુપ્તી, વિવેકપૂર્ણ જીવન અને આત્માની અનુભૂતિ કરનારું જીવન, એવા મારા આચાર્ય ભગવંતો છે પુણ્યશાળી. આ એક પંચેન્દ્રિય તમને કહી દીધો. આવા 36 ગુણો આચાર્ય ભગવંતના છે. એક બીજો પણ તમને આચાર્ય ભગવંતના 36 ગુણોનું વર્ણન કરી બતાવું છું તમને નામથી, કે આચાર્ય ભગવંતમાં 14 ગુણોની મુખ્યતા હોય છે. એ 14 ગુણના નામ પણ બોલું છું પુણ્યશાળી. પ્રતિરૂપ, તેજસ્વી, યુગ પ્રધાન, મધુર વચન, ગંભીર, ધૈર્યવાન, ઉપદેશ તત્પર, સાંભળેલું નહીં ભૂલનારા, સૌમ્ય, સંગ્રહશીલ, અભિગ્રહ, મતવાળા, વિકથાનો ત્યાગ કરનારા, અચપલ, અચંચળ અને પ્રશાંત. આવા 14 ગુણો. એના સિવાય પણ ખંતી મદ વજ્જવ, જેને નવતત્વ કર્યો છે, અને ક્ષમા આદિ 10 ગુણોને ધારણ કરનારા. બરાબર. ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન અને બ્રહ્મચર્ય. એ 10 ગુણ, 14 ને 10 24. અને 12 ભાવના, અનિત્ય, અસરણ, અસાર, એકત્વ, અન્યત્વ, શુચિત્વ, આશ્રવ, સંબર, નિર્જરા, લોક સ્વભાવ, બોધિ દુર્લભ અને ધર્મ ભાવના. આમ 36 ગુણ વાળો બીજો પંચેન્દ્રિય તમને બતાવ્યો. આવા 36 પંચેન્દ્રિય છે, આવા 36 ગુણો છે. આચાર્યની પ્રભાવકતા બતાવી છે, આચાર્ય ભગવંતની પ્રભાવકતા બતાવી છે. શું પ્રભાવકતા બતાવી છે? કે કૃષ્ણ મહારાજા લવણ સમુદ્ર ઓળંગવા ગયા. શ્રી કૃષ્ણ મહારાજા લવણ સમુદ્ર ઓળંગવા ગયા. દેવોએ સહાય કરી અને પાંડવોની પત્ની દ્રૌપદીને પાછી લાવી. આ ઇતિહાસ તમે બધા ઘણા સાંભળેલો જ છે. એવી રીતે આચાર્ય ભગવંત પણ આ સંસાર સમુદ્રને લવણ સમુદ્રની ઉપમા આપી છે. અને એ લવણ સમુદ્રને જેમ શ્રી કૃષ્ણ મહારાજે ઉલ્લંઘ્યો, એમ મારા આચાર્ય ભગવંતો લવણ સમુદ્ર રૂપી આ સંસારને ઉલ્લંઘન કરાવનારા, સામે પક્ષે મોક્ષે પહોંચાડનારા, એનું વર્ણન ગ્રંથોમાં છે. શોર્ટકટ તમને કહી દઉં. લવણ સમુદ્રમાં ઘણું બધું પાણી છે. આપણા સંસારમાં રૂપી જળ છે. લવણ સમુદ્રમાં ઘણા મોજા ઉછળે છે. આપણને પ્રેમ, સ્નેહ, રાગ, એના મોજા ઉછળે છે. લવણ સમુદ્રમાં ઉલટા સુલટો પવન વાય છે. આપણા મનમાં મિથ્યાત્વ રૂપ પવન વાય છે. લવણ સમુદ્રમાં કાદવ પણ છે. આપણા મનમાં રાગદ્વેષ રૂપી કાદવ છે. લવણ સમુદ્રમાં હિંસક જંતુઓ છે. આપણા મનમાં પાખંડી ભાવ છે. લવણ સમુદ્રમાં મોટા કળશો અને મોટા પહાડો છે. આપણા આત્મામાં 8 કર્મો, એ 8 કળશો રૂપી મહાન પહાડો છે. બરાબર છે. લવણ સમુદ્રને ચારે બાજુથી બંધન છે. વજ્રની આખી દિવાલ કરેલી છે. મને કુટુંબનું બંધન છે. બરાબર છે. લવણ સમુદ્રમાં ચીપલા, કાચબા વગેરે જળજંતુઓ છે. આપણા મનમાં કુદેવ, કુગુરુ, કુધર્મ રૂપી ચીપલાઓ છે. અને લવણ સમુદ્ર મર્યાદા છોડતો નથી, એમ આપણે આપણો અઠાગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ છોડતા નથી. આવા 9 પ્રકારના દોષોથી આપણે ભરપૂર છીએ. મોહરૂપી જળ, સ્નેહરૂપી કલોલ, મિથ્યાત્વ રૂપી પવન, રાગદેશ રૂપી કાદવ, પાખંડ રૂપી જળજંતુ, 8 કર્મ રૂપી પહાડો, કુટુંબ પરિવારનું બંધન રૂપી વજ્ર દિવાલ, કુગુરુ, કુધર્મ રૂપી ચીપલા અને કર્મ કસાય રૂપી હઠાગ્રહ, દુરાગ્રહ. આવા 9 દોષો મારા આત્મામાં, જગતના જીવોમાં બધામાં પડેલા છે. આ 9 દોષોને ખતમ કરવાની તાકાત મારા આચાર્ય ભગવંતમાં છે. એટલે 73 સમો સૂરી મારા આચાર્ય ભગવંત
આ નવ દોષોને દૂર કરી મને સંસાર સમુદ્રથી પાર પહોંચાડી દે છે, પાર પહોંચાડી. એ ગૌતમ સ્વામી 50,000 માણસોને કેવળ જ્ઞાન આપીને સંસાર સમુદ્ર પાર કરી દીધો. એ જંબુ સ્વામી 500 ચોરને પ્રતિબોધ કરીને સંસારનો પાર પામવાનો અધિકાર આપી દીધો. એ શ્રીપાળ મહિનાએ 700 કોટિયાઓના કોઢરોગ દૂર કરી સમ્યક પમાડીને એમને પણ સંસાર પાર કરવાની તાકાત મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબના પ્રભાવથી મળી. પુણ્યશાળી આવા આચાર્ય ભગવાન મળ્યા છે. પેલા નવદોષને ઓળખી લેજો મહારાજ. આપણા પોતામાં આની નવદોષ પડેલા છે ને એને તમે ઓળખી લેજો. મોહરૂપી જળ, સ્નેહરૂપી કલોલ, મિથ્યાત્વરૂપી પવન, રાગદેશરૂપી કાદવ, પાખંડરૂપ જળજંતુઓ એટલે કે આપણા મનોભાવો અને 8 કર્મરૂપી પહાડો, કુટુંબનું બંધન, કુગુરવાનું આચરણ અને કર્મ કસાયો માટે આપણે અઠાગ્રહ દુરાગ્રહ કરીએ, કર્મો આવે જ જાય. આવા 9 પ્રકારના જે દોષો છે ને એ દોષોમાંથી બહાર નીકળવું છે તો નમો આયરિયાણમ પદને શરણે જજો પુણ્યશાળી. નમો આયરિયાણમ પદના શરણે જવાનું. હવે જ્યારે એમને શરણે જવાનું એટલે શું કરવાનું? પોતાના દોષોનો એકરાર કરવાનો અને એ દોષો પ્રતિ દોષોને દૂર કરવા આચાર્ય ભગવાન જે પ્રાયશ્ચિત, ગુણ, જ્ઞાન, આચરણ આપે એ કરવાનું. દોષો ખતમ થઈ જશે. આપણી પણ એક જૈન શાસનના પ્રભાવક બનીને શામ પ્રદ્યુમ્ન કુમાર કૃષ્ણ મહારાજાના દીકરા 8.5 કરોડ મુનિવર સાથે મોક્ષે ગયા. પાંડવો 20 કરોડ સાથે મોક્ષે ગયા. આપણે કેટલા સાથે જવું છે પુણ્યશાળી? નક્કી કરો. તમે 3 સંઘમાં બેઠા છો અને 3 સંઘના સભ્યો તમને ઓળખે છે. આજથી જ મનમાં પ્રાર્થના કરી લેજો કે આ 3 સંઘના સભ્યો એની સાથે જ મારે મોક્ષે જવું છે. બરાબર એ જાય ત્યારે મારે જવું છે ને હું જાઉં ત્યારે મારે એમને લઈ જવા છે. એ ભાવના, એનું નામ નમો આયરિયાણમ. એનું નામ નમો આયરિયાણમ પુણ્યશાળી. તો આજે તમને આ 9 પ્રકારના દોષોના દર્શન કરાવ્યા છે પુણ્યશાળી. એ દોષોના દર્શન તમે કરતા રહેજો. એ દોષોને કાઢવા માટે નમો આયરિયાણમ બોલતા રહેજો. એ જ ચંપા શ્રાવિકા તમે બનશો, એ રેવતી શ્રાવિકા તમે બનશો, એ જગડુસા પેતરસા તમે બનશો. આ 9 દોષ નીકળે એટલે આપણે જ જગડુસા પેતરસા, આપણે જ ચંપા શ્રાવિકા ને આપણે જ રેવતી શ્રાવિકા. પણ આજના દિવસે આ 9 દોષ કાઢવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરજો. ગઈકાલે 10 કાર આપી, આજે 9 દોષ આપ્યા છે પુણ્યશાળી. 4 કાર એવી છે કે 67 ઉપર જાય છે, 6 કાર એવી છે કે 67 નીચે જાય છે. પરોપકાર રૂપકાર ભલે ધીમે ધીમે પણ ઉપર જ જાય છે. એ ગઈકાલે તમને સમજાવ્યું હતું. આજે 9 દોષનું વિધાન કરી આચાર્ય પદની પૂર્ણાહુતિ કરું છું. સાથે સાથે થોડીક જાણકારી પણ મળી છે કે આજે તમારે ઉપાધ્યાય પદની આરાધના છે અને ઉપાધ્યાય પદ આપણે તમારી આરાધના પૂરી થાય આંબેલ ને પછી આપણે જાણકારી મેળવીએ છીએ. તો થોડીક પૂર્વ ભૂમિકા રૂપે તમને ઉપાધ્યાય પદની પણ જાણકારી આપું. એટલે તમારે આજે ઉપાધ્યાય ભગવંતનું જે આંબિલ કરવાનું સૌભાગ્ય છે એમની આરાધના માટેનું થોડી છણાવટ કરી દઉં કે તમને ઉપાધ્યાય ભગવંત પ્રત્યેનો કોઈક લગાવ ઉભો થાય. અને આચાર્ય પદ માટે શું કહ્યું? 5 આચારની જવાબદારી ગુપ્ત રાખવાની. 9 દોષને ગુરુ પાસે એકરાર કરીને પોતાના આત્માને પવિત્ર બનાવવાનું કામ અને શાસનની જવાબદારી રામચંદ્ર મુનિની જેમ સાચવવાની અને ચંપા શ્રાવિકાની જેમ મુસલમાન રાજાની સામે પણ મેં તપ કર્યો એ અહંકાર ન કર્યો. એ તપ મારા હીરસુરી મહારાજ સાહેબના નિમિત્તે થયો છે. મેં આંબેલની ઓળી કરી એમ ના બોલતા 3 સંઘના આશીર્વાદથી મારે ઓળી થઈ છે. 3 સંઘના આશીર્વાદથી મારે ઓળી થઈ છે. એવું સૌભાગ્ય પ્રાપ્ત કરજો પુણ્યશાળી. બીજાને મહાન બનાવો તો આપણે મહાન બનીએ.
બીજાને મહાન બનાવો તો આપણે મહાન બનીએ. ભલે ને કદાચ આપણી શક્તિથી થઈ સંઘનું નામ લેવામાં શું વાંધો છે? અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. આવું જો તમે આરતી મંગળ દીવામાં બોલતા હો, એ ટાઈમે તમારા 7 ભવના કર્મો કપી જાય. કેટલા ભવના? 7 ભવના કર્મો કપી જાય. કારણ કે અમ ઘર મંગલિક તુમ ઘેર મંગલિક મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. ત્યાં 7 ભવના કર્મો કપી જાય. આ એક લાઈનમાં, આ એક જ લાઈન. તો તમે સંઘ કૃપાથી, મહારાજના સંઘની કૃપાથી આજે મહાબિલની હોળી કરી રહ્યા છીએ. અરે ધીમે ધીમે તો આખા વિશ્વના સકળ સંઘોની કૃપાથી જ મારામાં ધર્મ પ્રવેશ્યો છે. અને એ સકળ સંઘની કૃપાથી જ મારું કામ થઈ રહ્યું છે. પહેલા દિવસે વાત કરી હતી, નમો તિચ્છ કહીને પરમાત્મા બેસે. પરમાત્મા ખુદ કે આ ચતુર્વિધ સંઘ ના હોય તો મારો જ જન્મ ન થયો હોત. અરિહંત તરીકે મારો જન્મ જ ન થયો હોત. તો એ જો સંઘની કૃપા માને તો આપણે કેટલી માનવી જોઈએ? અને એ સંઘને માટે સમર્પણ કેવું હોવું જોઈએ? એ ઉપાધ્યાય ભગવંતનું થોડું નિદર્શન કરાવું છું પુણ્યશાળી. થોડી વાત પણ આવી હતી કે થોડું ઉપાધ્યાય ભગવંતનું પણ જાણ કરજો. આંબિલ કરવાનો એક આનંદ આવે પુણ્યશાળી. નમો ઉચ્ચાયણમ. ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર હો. પૂર્વ ભૂમિકા રૂપે પહેલા દિવસે તમને કહ્યું હતું, ઉપ એટલે આત્માની સમીપે રહેવું, અધ્યાય એટલે આત્માને ઓળખવાનો એક પુરુષાર્થ કરો. આત્માની સમીપે રહીને આત્માને ઓળખવાનો પુરુષાર્થ કરો, એ ઉપાધ્યાય પદ છે. આંબિલ કર્યું. શાનાથી કર્યું તમે આંબિલ? પેટથી આંબિલ કર્યું કે આત્માથી આંબિલ કર્યું? જ્યારે લુખું ખાઓ છો ત્યારે તમારા આંબિલમાં કેવો ભાવ આવે છે કે મારા આચાર્ય ભગવાન પંચેન્દ્રિય સંવરનો આંબિલનો ખાવાથી 5 ઇન્દ્રિયના વિષય રોકાય. તો હું જ્યારે આંબિલ કરું છું ત્યારે સાક્ષાત હું આચાર્ય ભગવાન છું. એ આંબિલમાં મને આનંદ આવે છે, એ આંબિલ કરવાનો મને ભાવ થાય છે. એવું મારામાં જે જ્ઞાન છે, હું આત્માની નજીક રહ્યો છું. હું સ્વયં સાક્ષાત ઉપાધ્યાય ભગવાન છું. અને મને અન્ય કોઈ ચા પાણી મીઠાઈ ફરસાણ ખાવાનું મન જ થતું નથી. એ મન ઉઠી ગયું, પૌદ્ગલિક રાગ ઉઠી ગયો. એ નમો અરિહંતાણમ, હું સાક્ષાત છું. અને આત્માને પુષ્ટ કરવો છે, શરીરને પુષ્ટ નથી કરવું. એ નમો સિદ્ધાણમ. આમ મારું જ્યારે આંબિલ કરું છું ત્યારે હું સ્વયં પણ પરમિષ્ટિ છું. એ આંબિલની વળીમાં કોઈ રોટલો, રોટલી, મગદાળ, મગની દાળ વગેરે કાંઈ પણ આવ્યું, થોડું ઠંડુ આવ્યું, કોઈ ગરમ આવ્યું, થોડો અલ્પ મસાલો આવ્યો, ત્યારે પીરસનારને હું સામનો નથી કરતો, જે આવે ચાલશે. હું ક્રોધ નથી કરતો, એ નમો લોહી સૌ સાવણમ. તો હું જ્યારે આંબિલ તપ કરવા બેસું છું ત્યારે રાગ દ્વેષ થતો નથી, નમો અરિહંતાણમ. શરીરનો મોહ નથી, નમો સિદ્ધાણમ. અને જે સંઘે બનાવ્યું છે એ જ હું વાપરું છું, એનો પ્રતિકાર પણ કરતો નથી. બરાબર. એ નમો આયર્યાણમ. અને સાચું તો શું છે? વિગઈઓ ખાવાની નથી, મેવા મીઠાઈ ખાવાના નથી, ને લુખ્ખું પણ ખાવાનું નથી. મારે તો અણહારી બનીને આત્માને શરીરથી મુક્ત કરવો છે. એ નમો ઉચ્ચાયણમ. અને આ વ્યવસ્થામાં ક્યાંય પણ થોડી ખામી આવી જાય તો ક્રોધ કરીને ક્યારેય પ્રતિકાર મારે નહીં કરવો. શાંત ભાવે આંબિલ કરીને ઘરે આવી જવાનું.
આનું નામ નંબર હોય સવસાવ. સાક્ષાત પરમેષ્ઠી બનો, પુણ્યશાળી બનવાનું સૌભાગ્ય મળ્યું છે. 9 દિવસ સાક્ષાત પરમેષ્ઠી બનજો, અને એ ટાઈમે તમે જીવંત પરમેષ્ઠી બન્યા હશો તો તમને પીરસનારા પણ જીવંત પરમેષ્ઠી બની જશે. ખબર છે ને? સાકર ખાઓ એટલે જીભ ઉપર સ્વાદ આવે છે, કડવું કરિયાતું પીઓ એટલે જીભ ઉપર ખારસ આવે છે. એમ તમે પંચપરમેષ્ઠી બની જશો અને તમને પીરસનારા પણ પંચપરમેષ્ઠી બની જશે. સાવધાન રહેશે કે ગરમ આપવાનું, ચાખીને આપવાનું, કોઈને આંબિલમાં ન ભાવે એવું બનવું ન જોઈએ. એ એમના ભાવોનું પરિવર્તન થઈ જાય, એમના ભાવોનું પરિવર્તન થઈ જાય. એમ ઉપાધ્યાય પદ એટલે જીવનમાં સાક્ષાત પરમેશ્વરી બનવાનું સૌભાગ્ય મેળવવું. બરાબર. તમારે તો આજે રાત્રિ આવી ગઈ છે, રાત્રિએ પણ પંચપરમેષ્ઠી બની જજો, અને આવતીકાલે જયારે આંબિલ કરવા બેસો ને ત્યારે આ જ પંચપરમેષ્ઠી ઘરેથી નક્કી કરીને જાજો. સંઘમાં આંબિલ કરવા જાઓ ને ત્યારે ઘરેથી નક્કી કે મારે આજે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ બની અને પછી જ આંબિલ કરવા બેસવું છે. એ આંબિલનો સ્વાદ આવે, તમે વિચાર કરજો. એક માં પોતાના 2 બાળકોને ખવડાવતા ખવડાવતા રાજી થાય. હજી એને સ્વાદ કર્યો નથી, પણ બાળકો ખાય છે ને રાજી થાય છે. બાળકો ખાય છે ને રાજી થાય. મારા બાળકોને આનંદ છે, મને પણ આનંદ છે. હું પંચપરમેષ્ઠી બનીને જયારે આંબિલ કરીશ તો મારા શાસનના અધિષ્ઠાયક દેવદેવો, વ્યાવચ્ચગરાણમ, સંતિગરાણમ, સમધિતિ સમાહિગરાણમ, એ દેવતાઓ જો વિમલેશ્વરી યક્ષ શ્રીપાળ મહિનાને સહાય કરે તો મારા સંઘને કેમ દેવતાઓ સહાય ન કરે? એ પુણ્ય પ્રભાવ ઉપાધ્યાય ભગવંતની તાકાતથી આપણા મનમાં કેળવજો. વિમલેશ્વર યક્ષે એટલી જવાબદારી લીધી નથી કે હું શ્રીપાળ સિવાય બીજા કોઈને સહાય નહીં કરું. આ દુનિયાનો કોઈ પણ શ્રીપાળ બનશે તો હું વિમલેશ્વર યક્ષ તરીકે એની સેવા કરીશ. કોઈ પણ મહિના બનશે તો એના ચરણોમાં પડી જઈશ. પણ તમે શ્રીપાળ મહિના બનો, હું વિમલેશ્વર યક્ષ તરીકે મારી જવાબદારી સાચવવા તૈયાર છું. વિચાર કરો. ધવળ શેઠના દુઃખો, જ્યાં જ્યાં શ્રીપાળને આપત્તિ આવી ત્યાં ત્યાં, મહિનાને જ્યાં જ્યાં આપત્તિ આવી ત્યાં ત્યાં 9 પત્નીઓ શ્રીપાળની, અને બધાને સાથે સંપીને રહેવાનું મહિનાને સર્વોપરી તરીકે. વિચાર તો કરો. તમારા 5 માણસના કુટુંબમાં એક સર્વોપરી તરીકે રહો અને નક્કી કરો કે આવતી હોળી સુધી ક્રોધ, માન, માયા, લોભ પરિવાર ઉપર નહીં કરવાના. એટલું તો તમે નક્કી કરો. શ્રીપાળ તમે 6 મહિના બનો, વિમલેશ્વર યક્ષ તમારા ઘરે આવી જશે. ખાલી આંબિલ કરીને છૂટી નહીં જતા, પણ આ જવાબદારી સાચવજો. 8 શ્રીપાળની અન્ય પત્નીઓ બધી જુદી જુદી, 9ની સાથે મહિના જયારે રહે છે ત્યારે મહિનાના મુખમાંથી શબ્દો નીકળે છે, મારી શોક્ય પત્ની નહીં, મારી બહેનો છે. શ્રીપાળ રાજા મારા કેવળ પતિ નહીં, મારા ભગવાન છે. કમલ પ્રભા સાસુ કેવળ મારી સાસુ નહીં, મારા ભવ ભવના આંસુ લૂછનારી મારી માતા છે. શું શબ્દો સાસુ માટે! આજ તો કહેવત છે કે સાસુ પડાવે આંસુ. કમલ પ્રભા એ સાસુ હતી, અને મહિના બોલતી હતી ભવો ભવના રાગદ્વેષ મોહથી બાંધેલા કર્મો, એ કર્મોમાં જે દુઃખ આવે, એ દુઃખમાં જે મારા આંસુ પડે, એ આંસુને લૂછનારી, દુઃખોને દૂર કરનારી, રાગદ્વેષ મોહને છોડાવનારી મારી કમલ પ્રભા માં છે. શ્રીપાળ મારા ભગવાન છે. વિચાર કરજો. આ ઉપાધ્યાય પદ, આ સાચું જ્ઞાન. શ્રીપાળ યુદ્ધે જાય, ન કંગન પહેરવાના, ન કાજળ આંજવાનું, ન ચાંદલો કરવાનો, ન બેડ ઉપર સુવાનું, પથારીમાં સુવાનું, ન 3 ટાઈમ ખાવાનું, એક જ ટાઈમ ખાવાનું, બ્રહ્મચર્ય પાળવાનું. મારા પતિ પરદેશ ગયા છે. સાચું બોલો. તમારા પતિ ઇન્ડિયામાં આવે અને પત્ની તરીકે તમે ત્યાં શું કરો?
અને તમારી પત્ની ઇન્ડિયામાં આવે તો પતિ તરીકે તમે શું કરો? વાલકેશ્વરનો જીવતો જાગતો દાખલો આપું તમને પુણ્યશાળી. બે ભાઈ છે, બંને ભાઈ વેપારી છે, ડાયમંડ માર્કેટના જ વેપારી છે. વર્ષોથી એ બે ભાઈનો સંબંધ અકબંધ છે. આજે રામ લક્ષ્મણ કહેવાય છે. રામ જ્યારે મોટા ભાઈ જ્યારે અમેરિકા હોંગકોંગ જાય ત્યારે નાનો ભાઈ દરરોજ સામાયિક કરે, દરરોજ મારા ભાઈને ત્યાં કોઈ તકલીફ ન પડે અને મારા ભાઈ સાથે જેટલા પણ છે એટલા બીજા કોઈને તકલીફ ન પડે એના માટે મોટો ભાઈ જ્યારે પણ પરદેશ જાય ત્યારે એ આંબીલ કરે, અરે સામાયિક કરે. અને નાનો ભાઈ કદાચ પરદેશ જાય તો મોટો ભાઈ દરરોજ સામાયિક કરે, મારા ભાઈને ક્યાં તકલીફ ન પડવી જોઈએ. પુણ્યશાળી કેવી દ્રઢ શ્રદ્ધા સામાયિક ઉપર, સામાયિક ઉપર. આ ઉપાધ્યાય પદ પર છે. પરિવાર પ્રેમ પરમપદ પ્રવજ્યા આપે જ આપણને શ્રીપાળ મહિનાના રાસમાંથી આ જ શીખવાનું છે. અને ખબર છે જેને સહાય કરી એ જ આપણા દેખાતા સ્વજન દુર્જન બની જાય. એ આ જગતનો નિયમ છે. ધવળને જ સહાય કરી શ્રીપાળે અને એ જ ધવળ સ્વજન બન્યો. જાતે વાહનોમાં લઈ જાય, અડધા વાહનો પણ આપવા પડે, ધંધો કરે કરાવે અને છેવટે એ દુર્જન બન્યો. 7મે માળે સુતેલા શ્રીપાળને મારવા દોડે. વિચાર કરજો, આ સંસારનો નિયમ છે. સહાય કરનારા, સહાય જેને તમે કરી છે એવા જ સ્વજનો ક્યારેક દુર્જન બની જાય ને તો મનમાં ક્યારે નહીં બોલવાનું કે આ મારો સ્વજન મારો દુર્જન છે. આપણું પુણ્ય હોય તો કોઈ કઈ ન કરી શકે. શ્રીપાળનું પુણ્ય હતું. ધવળ શેઠ મરી ગયો, શ્રીપાળ ના મર્યો. એટલું જ નહીં, એ ધવળના અગ્નિ સંસ્કારમાં શ્રીપાળ જોડાય. વિચાર કરજો. ખબર છે કોઈ મૃત્યુ પામે ને એનો દુશ્મન હોય ને એ નજીકમાં પડોશમાં રહેતો હોય તો બહાર ગામ જતો રહે, અને અહીં તો મારવા આવ્યો છે અને મરી ગયો પોતાના આંગણે અને શમશાન યાત્રામાં એ જોડાય. આનું નામ નમો ઉચ્ચાયણમ. પુણ્યશાળી આત્માની સમીપે રહ્યા, શરીરની સમીપે ના રહ્યા. એટલું જ નહીં, પણ પેલો ધવળ શેઠ મૃત્યુ પામ્યો, સંબંધ રાખ્યો એના દીકરા જોડે. શ્રીપાળ રાજા બન્યો, રહેવાનો મહેલ આપી અને નગર શેઠની પદવી આપી ધવળના દીકરાને. આનું નામ નમો ઉચ્ચાયણ. આત્માની સમીપે રહ્યા. સાક્ષાત પરમેષ્ઠી શ્રીપાળ રાજાનું જીવન, મહિના સુંદરીનું જીવન સાક્ષાત પણ પરમેષ્ઠી. તમે મનથી વિચાર કરો કે આજે 10,69,70,000 વર્ષથી શ્રીપાળ રાજાનો રાસ કેમ વંચાય છે? આટલા જ માટે. ઘણા મહાપુરુષો થઈ ગયા, ઘણા નવપદની આરાધના કરી, ઘણા મોક્ષે પહોંચી ગયા, પણ જીવતું જાગતું દ્રષ્ટાંત. નમો ઉજ્જાયણમ, નમો આર્યાણમ, નમો સીતાણમ, નમો રેંતાણમ, નમો લોહિસૌ શ્રાવણમ. જીવંત નવપદ માત્ર શ્રીપાળમાં દેખાતા હતા, માત્ર મહિનામાં દેખાતા હતા. આવા શ્રીપાળ મહિના બે જ થયા છે એવું નહીં, અનંતા થયા છે. પણ કાળક્રમે 3.5 અબજ આપણી કથાઓમાંથી માત્ર આપણને 1 કરોડ કથા પણ મળતી નથી. આટલું જૈન સાહિત્ય નાશ પામ્યું. હમણાં જ મેં તમને કીધું ને, જૈનો નાશ પામ્યા. 8.5 કરોડમાંથી આજે 50 લાખ રહ્યા. 8 કરોડ જૈન નાશ પામ્યા. ઓછા થયા જૈન શાસનમાં હીરસુરી મહારાજ સાહેબ પછી. વસ્તુપાલ તેજપાલ વખતે તો 12.5 કરોડ જૈનો હતા, 13 કરોડ. અને હીરસુરી મહારાજ સાહેબ વખતે 8.5 કરોડ. અને આજે 8 કરોડ રહ્યા. દરરોજના 1000 જૈન ઓછા કર્યા અને દરરોજના 1000 થી પણ વધારે જ્ઞાન ભંડારના પુસ્તકો ઓછા કર્યા આપણે. આવી જવાબદારી, બે જવાબદારી આપણે સાચવીએ કે અમે નવપદની આરાધના કરી, અમે નવપદની હોળી કરી. કયું જ્ઞાન ભંડારનું પુસ્તક સાચવ્યું? કયો એક જૈન સાચવ્યો કે અજૈન ન થઈ જાય?
કોને જઈને બનાવ્યો? કોઈ જવાબદારી નહીં, ખાલી નવા બિલની વળી કરીને છૂટી જવાનું આપણે. સ્કૂલમાં ભણીને દીકરો છૂટો થઈ જાય કે મારે નોકરી નથી કરવી, બિઝનેસ નથી કરવો, એ દીકરા જોડે તમે રહેવા તૈયાર? એ 9 પદની ઓળી કર્યા પછી મારે જૈન શાસનની કોઈ જવાબદારી સંભાળવી નથી, તો 9 પદ તમને મોક્ષ આપવા તૈયાર? તૈયાર? વિચારજો, તમે આપો કોઈ મોક્ષ? તમારા દીકરાને કહેજો તું જુદો થા, ના કમાવું હોય તો પુણ્યશાળી ઉપાધ્યાય ભગવાન એટલે સાક્ષાત શ્રીપાલ રાજાનો રાસ. એકો એક પોઈન્ટ ઉપાધ્યાય ભગવાન સાથે જોડાયેલા છે. મહિના પ્રભુના પક્ષમાં બેઠી, જ્ઞાન હતું આત્માના પક્ષમાં બેઠી, નમો ઉજ્જૈનમ. કોઢિયા સાથે પરણી, પ્રતિકાર ન કર્યો, નમો ઉજ્જૈનમ. સાચું જ્ઞાન છે, મારા ભાગ્યમાં તો એ જ મને મળ્યો. શાસનની અભ્રાજના ન થાય. મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ પાસે, ગુરુ પાસે ગઈ, એવું કંઈક આપો, શાસનને અભ્રાજનામાંથી બચાવો, નમો ઉજ્જૈન. છેન ચંપા શ્રાવિકા, છેન મહિના સુંદરી. ઋષભદેવના કાળથી નહીં, અનંતા ઋષભદેવ ભગવાન ભૂતકાળમાં થઈ ગયા, અનંતા મહાવીર સ્વામી ભગવાન ભૂતકાળમાં થઈ ગયા, ત્યારથી હોળી ચાલી આવે છે. અને આવા શ્રીપાળ મહિના એક બે નહીં, હજારો લાખો થયા છે. પણ નજીકના કાળમાં 10,69,000 વર્ષમાં બીજા શ્રીપાળ મહિના નથી થયા. એટલે આપણે આ જૂના દ્રષ્ટાંતનો આધાર લઈએ છીએ. વિચાર કરજો, શ્રીપાળ મહિના બનવું સહેલું છે? સહેલું છે? આખો રાસ ઉપાધ્યાય ભગવાન અને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન 3માં સમાઈ ગયો છે. એટલે જ નવપદ શાશ્વત છે. એટલે જ નવપદ શાશ્વત છે. આચાર્ય ભગવંત રાજા છે, તીર્થંકર છે, તો ઉપાધ્યાય ભગવંત મંત્રી ગણધર છે. બરાબર. પથ્થર હૃદય જેનું હોય એના શિલ્પી ઉપાધ્યાય ભગવંત છે. કે જ્ઞાન આપી આપીને ટકોર કરી કરીને, ગુરુ કેવા ગમે આપણને? એ ગુરુ કેવા ગમે? આવો બેસો, સાતામાં છો ને, ગુરુ આપણને પૂછે મજામાં છો ને? બરાબર. શ્રીપાલ રાજાના રાસમાં કહ્યું છે, ટકોર કરે, ટીકા કરે, ટક ટક કરે અને તક પણ આપે, એવા ગુરુ જોઈએ. એવા ગુરુ જોઈએ. મુનિચંદ્ર સુરી ગુરુ મહિનાના હતા. ટકોર, ટીકા, ટકટક અને તક પણ આપી કે આની આરાધના કર, તારા કુટરોગ મટી જશે, શાસનની પ્રભાવના થઈ જશે, અપરાધના પણ દૂર થશે, એવી તક મહિનાને આપી. બાકી મહાત્મા ખાલી વાસ નિક્ષેપ કરે ને તો બધું જ ખતમ થઈ જાય ત્યાં ને ત્યાં જ. પણ નહીં, આ તક મારે મહિનાને આપવી છે. આ તક મારે મહિનાને આપવી છે. 50,000 કેવડીની તક પ્રભુએ ન લીધી, મહાવીર સ્વામીએ. ગૌતમ સ્વામીને કીધું કે તું અષ્ટાપદ જા અને તારો મોક્ષ નક્કી કરી આવ. એ 50,000 કેવડીની તક, અરે 1500 તાપસો ને તક ગૌતમ સ્વામીને ભગવાને આપી. આવા ભગવંતો હોય, આવા ભગવંતોએ તક આપે આપણને. પણ ટકોર કરતા હતા દરરોજ ગૌતમ સ્વામીને, સમયમાં પમાય ગોયમાં. હાવ ગૌતમ તો બહુ સારો, બહુ સારો, આઈ જા, બેસી જા મારી જોડે. એ નહીં, ટકોર કરે, ટીકા કરે, ટકટક કરે અને છેલ્લે તક આપે. એ જ આપણા સાચા ગુરુ. જૈન શાસનમાં આવા જ ગુરુ તમે શોધજો. તમારા જીવનને, તમારા સંઘને, તમારા પરિવારને ઊંચે લાવવો હોય તો આવા જ ગુરુ શોધજો. હું તમને કહું, મારા જીવનની એક વાત, આજે મારા ગુરુ આજે સ્વર્ગવાસી બની ગયેલા છે અને વર્ષમાં એક જ વખત વંદન કરવા જવાનું. અમે વંદન કરવા ગયેલા, ત્યાં મારા ધર્મપત્નીએ સાડી પહેરેલી હતી અને સાડી ઉપર એક લેસ લગાડેલો હતો ને એમાં સાથિયા દોરેલા હતા. આચાર્ય ભગવંત કહે છે અમને કે પુણ્યશાળી, તમે આજે બહુ જ સારું કામ કરીને આવ્યા છો. મેં કીધું સાહેબ શું? કે જો તમારા ધર્મપત્નીએ પેલા સાથિયા વાળી સાડી પહેરી છે ને, એ સાથિયા
તમે જીવનમાં ઉતારો, અને ઉતાર્યા હશે તો જ તમે પહેર્યા છે ને. 4 ગતિનો નાશ કરે એવો ધર્મ કરજો, મારા આશીર્વાદ આજ છે. આવી ટકોર કરી હતી અમને. વિચાર કરજો, આવા ગુરુ મળવા પણ આજે દુર્લભ છે. પુણ્યશાળી શાસન છે, મહાન છે, પણ આપણું દુર્ભાગ્ય છે. ગુરુઓ તો 20,000 છે અહીંયા, પણ આપણું દુર્ભાગ્ય છે કે આપણને નથી મળતા આવા ટકોર કરે એવા ગુરુ. એકવાર બેઠા બેઠા ખમાસણું દેતો હતો. આચાર્ય ભગવંતની નિશ્રા હતી, પ્રતિક્રમણ કરતો હતો. આચાર્ય ભગવંતે સીધી ટકોર કરી, હીરાબાઈ ઉભા થાવ, બેઠા બેઠા ખમાસણું ન દો. તમે બેઠા બેઠા ખમાસણું દેશો, તમારા ભણનારા વિદ્યાર્થીઓ શું કરશે? ઉભા થાવ. ફરીથી ખમાસણા દેવરાવ્યા. આવી ટકોર કરનારા ગુરુ જોઈએ આપણે. પુણ્યશાળી મારા આત્માનું હિત આવા ગુરુઓથી જ થયું છે. થોડું ઘણું પણ જે થયું તે. પુણ્યશાળી ઉપાધ્યાય ભગવાન ઘણું બધું વર્ણન છે, પણ એક જ ભાવ, આત્માને ઓળખીને આત્માના પક્ષમાં બેસવું મહિનાની જેમ, અને શરીરના પક્ષને છોડી દેવો. સનતકુમારને રોગો થયા તો શરીરનો પક્ષ છોડી દીધો. ધનના શાલીભદ્રને અઢળક સમૃદ્ધિ મળી હતી તો શરીરનો પક્ષ છોડી દીધો. એમ કથાનું રહસ્ય કાઢો. શ્રીપાળને 99 પેટી મળીને ધન્નાજીને કરોડો સોના મોર મળી, એ નહીં. આ કાઢો કે કરોડો સોના મોરનું સુખ હતું તો શરીરના પક્ષમાં ન બેઠા. 32 પત્નીને 99 પેટીનું સુખ હતું તો શરીરના પક્ષમાં ન બેઠા, આત્માના પક્ષમાં બેઠા. આવું સંશોધન કરો પુણ્યશાળી. દરેક કથાઓ આપણા આત્માનું કલ્યાણ કરે. આપણું દુર્ભાગ્ય છે કે 3.5 અબજ કથામાંથી 1 કરોડ કથા મળી છે, અને 1 કરોડમાંથી માત્ર 50,000 કથા તમને વારે વારે સાંભળવા મળે છે. 99 લાખ અને 50,000 કથા તો કોઈ વાંચતું નથી, કોઈ સાંભળતું નથી. આટલું સાહિત્ય ગુમાવ્યું, આટલા જૈનો ગુમાવ્યા. આપણે 2 જવાબદાર બન્યા. એટલે પુણ્યશાળી, તો આપણી જવાબદારી આપણે અદા કરવાની છે. પુણ્યશાળી, હવે આપને કોઈ પ્રશ્ન હોય, કઈ પૂછવું હોય તો આપને વિનંતી છે સંઘને કે આપ પૂછી શકો છો. खूब खूब धन्यवाद। सालगिया जी, मैं आपको अनम्यूट करता हूँ। आपको क्वेश्चन पूछना हो तो आप अपना अनम्यूट कीजिए, या बोलिए। જય જીને હીરાભાઈ, પુણ્યશાળી હાજી. મારું નામ તનસુખ સાલગીયા છે. મારો હાજી. પ્રશ્ન એમ છે કે હા ગઈકાલે તમે કીધું હતું કે આંબીલમાં સફેદ વસ્તુ ખવાય, હા હા તો દરરોજ સફેદ વસ્તુ ખાવાની કે દરરોજ જુદા જુદા કલરની આપણે ફરસાણ ખાવાનો કે આપણે ઢોકળા ખાવાનો કે પીઝા ખાવાનો કે હવે આમાં કેવું છે પુણ્યશાળી, ચોખાના ઢોકળા બને છે, અડદની દાળના ઢોકળા બને છે, બરાબર છે. ચોખાનું ખીચિયું પણ બને છે, અડદ દાળનું પણ ઘણી આઈટમો બને છે, અડદ દાળના પાપડ પણ બને છે. પુણ્યશાળી, એટલે એક જ વસ્તુ જો વાપરવાની હોય તો પછી ઢોકળા નહીં વાપરી શકો, કારણ કે થોડો મસાલો નાખો તો જ ઢોકળા થાય. બરાબર. પણ તમે મુખ્યત્વે અડદની દાળ નાખી અને એ રીતે આંબીલ કરશો તો પણ થઈ શકે એમ. મુખ્ય તમારે આજે ચોખા જ, અને ચોખાની કોઈ પણ આઈટમ વાપરો. પછી અડદ દાળ, તો અડદની કોઈ પણ આઈટમ વાપરો. એક જ આઈટમ વાપરો તો અતિ ઉત્કૃષ્ટ આંબીલ છે. પણ અડદની દાળની જ વસ્તુ વાપરો ને અડદની દાળમાં કદાચ થોડા મસાલા આવે તો એની બાંધછોડ કરીને પણ આંબીલ કરવાનું સત્વ કેળવજો પુણ્યશાળી. બરાબર. હાજી. હું શું પૂછું છું, 9 days આ જ વસ્તુ ખાવાની કે બીજા કલરની વસ્તુ ખાવા? ના, બધી ખવાય. અરિયંત ભગવાનના દિવસે, પહેલા દિવસે તમે સફેદ વસ્તુ ખાઓ, એ તમારું ઉત્કૃષ્ટ આંબીલ છે. પણ તમે મગ, ચોળા, ચણા, તુવેરની દાળોની કોઈ પણ આઈટમ પહેલા દિવસે ખાઈ શકો, બીજા દિવસે ખાઈ શકો, 9 દિવસ તમે ખાઈ શકો, પણ એટલું જ લુખ્ખું ખાવાનું છે, બીગઈ નથી ખાવાની. 9 દિવસના આંબીલમાં તમે અનેક વસ્તુ સંઘની વ્યવસ્થા પ્રમાણે જે બનાવે લુકી વસ્તુ, એ તમે બધી વાપરી શકો છો. પણ જેને ઉત્કૃષ્ટ આંબીલ કરવું છે એને એક જ વર્ણનું
એટલે અરિયન ધોળો છે, સિદ્ધ રાતો આચાર્ય પીળો. તો એ રીતે ઉત્કૃષ્ટ આરાધના માટે કોઈ પોતાનો વ્યક્તિગત એક નિયમ કરી શકે છે, પણ સમષ્ટિગત હરેક વસ્તુ વાપરીને આંબીલની હોળી કરી શકાય છે. આઈ થિંક સાહેબજી આપણે એ જાણવું છે કે કયા દિવસે કયું કલર આપણે વાપરવો જોઈએ. હા, તો હું તમને એક જ મિનિટમાં કહી દઉં. પહેલો દિવસ અને છેલ્લા 4 દિવસ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ. પહેલો અને છેલ્લા એ 5 દિવસ સફેદ વસ્તુ વાપરવાની. પછી બીજો દિવસ સિદ્ધ ભગવંતનો આવ્યો, એમાં રેડ કલરની વસ્તુ વાપરવાની. ત્રીજો આચાર્ય ભગવંતનો દિવસ આવ્યો, એમાં પીળો કલર વાપરવાનો, એટલે ચણાની દાળ, મગની દાળ વગેરે. અને ચોથો ઉપાધ્યાય ભગવંતનો દિવસ આવે ત્યારે ગ્રીન કલર, બરાબર, એટલે મગ અને ફોતરાવાળી મગની દાળ એવી વસ્તુ એની સાથે, એના મગના ઢોકળા કે એ પણ તમે વાપરી શકો. અને સાધુ ભગવંતનો કાળો કલર છે, તો એમાં આખા અડદ કે અડદની ફોતરાવાળી દાળ, એ બેનો તમે ઉપયોગ કરી શકો. એક ધાન્યનું આંબીલ કરવું હોય તો એ દિવસે કાળો વર્ણ છે. તો પહેલા દિવસે સફેદ, બીજા દિવસે રાતો, અરિહંત ભગવંત સફેદ, સિદ્ધ ભગવંત રાતો, આચાર્ય ભગવંત પીળો, ઉપાધ્યાય ભગવંત લીલો, સાધુ ભગવંત કાળો. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ 4 દિવસ સફેદ, મુખ્યતઃ સફેદ. બરાબર. જો એ રીતે આંબીલ કરવો તો થાય. અનેક વસ્તુ વાપરીને પણ આંબીલ કરી શકાય, પણ એક નિયમ કરો તમે કે પહેલી વસ્તુ સફેદ વાપરવી, તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપમાં પછી બધી ગમે તે વાપરો, પણ આ મારા આત્મતત્વના ગુણો તત્વ સ્વરૂપે 4 તત્વો છે, એ સફેદ કલરના શાસ્ત્રે બતાવ્યા છે. તો સફેદ કલરથી શરૂઆત કરું. જેમ સારો પ્રસંગ હોય તો તમે શું કરો છો, વિચાર કરજો. સાકર ખાઓ, ગોળ ખાઓ, ટોપરું ખાઓ. એવી રીતે મારો આજે આ પવિત્ર દિવસ છે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપનો, તો પહેલી વસ્તુ સફેદ વાપરું. આજે મારો આચાર્ય ભગવાનનો દિવસ છે, આજે પહેલી વસ્તુ પીળી વાપરું. આવતીકાલે મારો ઉપાધ્યાય ભગવાનનો દિવસ આવશે, કાલે પહેલી વસ્તુ ગ્રીન વાપરું. એમ એકવાર એને આત્માને એક આત્મમાર્ગે લઈ જવો છે, શરીર માર્ગમાંથી આત્મમાર્ગે લઈ જવો, તો એ વિધાન તમે કરી શકો. बहुत बहुत धन्यवाद आपका। હાજી ये मैं एक बात बोलूं आपको હાજી कि हमारे संघ में कितने विद्वान लोग आए, હા इंक्लूडिंग पंडित जी धीरू भाई। હમ. आपने जो समझाया 3 दिन में, ऐसा कोई समझाने वाला कभी आया नहीं मेरे मेरे देखते हुए। बहुत अच्छा समझाया। आपने बिल्कुल टूक में समझाया, पर बहुत डिटेल में समझाया आप सब। હાજી હાજી तो જીઓ. मैं हिंदी बोलता हूँ, फिर भी गुजराती समझ जाता हूँ। कोई के बाद में हम अटक जाते हैं, पर फिर भी प्रयास करते हैं कि हम समझें इस चीज को। ચોક્કસ तो પુણ્યશાળી. उसके लिए आपको बहुत 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 धन्यवाद, बहुत अनुमोदना आपकी। और भगवान आपको बहुत लंबी उम्र दे, जो शासन की सेवा करते रहे आप। હાજી હાજી બહુ પુણ્યશાળી. દેવગુરુ કૃપાએ આજે 75મું વર્ષ છે. નિર્વિઘ્ન મારું જીવન જાય છે. ગઈ સાલ બહુ જ તકલીફ થઈ ગઈ હતી, પગ કપાઈ ગયો હતો. આજે પગ સંધાઈ ગયો છે, અને પગ કપાયા પછી પણ કોઈ જાતની વેદના થઈ જ નથી મને. નથી દુખાવાની મેં ગોળી લીધી કે નથી દુખાવાની કોઈ દવાઈ કે ઇન્જેક્શન લીધું. ઓપરેશન થઈ ગયું 48 કલાકમાં. પગે સારું થઈ ગયું. આજે 1 કિલોમીટર ચાલી શકું છું, 2 માળ ચડી શકું છું. આ દેવગુરુ કૃપાએ એક પણ જાતની વેદના વિના આખો પગ છૂટો પડી ગયો હતો, અને પગ સંધાઈ પણ ગયો. એટલે ધર્મની દ્રઢ શ્રદ્ધા મને મારા જીવનમાં આ રીતે બેઠી. ગઈ સાલ આસો સુદ પૂનમના દિવસે જ એક્સિડન્ટ થયો હતો, બરાબર, પણ મને કોઈ તકલીફ આજ સુધી નથી પડી, આજ સુધી. બરાબર. ડોક્ટર કે તમે દુખાવાની ગોળી લો, પણ મેં નહીં, સાહેબ મને દુખતું જ નથી, કાંઈ થતું જ નથી. એટલે આ દેવગુરુ કૃપા છે. કોઈ મારી શક્તિની વાત નથી કરતો, પણ દેવગુરુ કૃપાએ કેટલું પ્રાપ્ત કરી શકાય છે એ જ્ઞાનપદ આવશે તે દિવસે મારા અનુભવની જ્ઞાનની વાત પણ તમને કરીશ, કે આ ગુરુઓ જગતમાં શું છે અને આપણને કેવા સૌભાગ્યથી પ્રાપ્ત થાય છે એ તમને વાત કરીશ. અને બધાય વર્તમાન આચાર્યોની જ વાત કરીશ તમને, કે કેવા ગુરુઓ છે આજે. બરાબર. આપણે થેન્ક યુ સાલગિયાજી. you. કિરણભાઈને સવાલ છે, તો કિરણભાઈ તમે પૂછો. અનિશભાઈનો પણ સવાલ હતો. હા, ગઈકાલનો કોક ને કોઈ ભાઈને સવાલ હતો, એ આપણો અધૂરો રહી ગયો હતો.
હા, પુણ્યશાળી રાજેશભાઈ ને, મિથ્યા કીધો પણ આમના પછી આપણે રાજેશભાઈ નું ચાલુ. હાજી હાજી બોલીએ. ખૂબ ખૂબ સરસ. એટલે બધા જે રીતે કે છે એકદમ સરળ ભાષામાં એટલે તમે સમજાવો છો ને એકદમ ડીપ ઉતરે એવું છે. પણ એક પ્રોબ્લેમ મને થાય કે સાંભળીએ થોડા કલાક સુધી એની અસર રહે, ફરી એવું ભૂલાઈ જાય, એવું બી બને કે એટલે સમજો જે બી આપણે કર્તવ્ય છે બીજા પ્રત્યે પછી તો એના બારામાં કઈ કહેજો. ભલે અત્યારે નહીં બહુ વાંધો નથી સાંભળી, એટલે લોકોને અહીંયા મોડું બી થતું હોય છે, પણ પછી એવું કઈ કીધું કે વધારે ટકી કેમ શકે જે ભાવો તમારા સાંભળતી વખતે આવે એને વધુ ને વધુ ટકાવવા કેવી રીતે, એ ઘણી વખતે પ્રશ્ન થયા કરે. હવે આમાં કેવું છે કે હમણાં જ મેં તમને વાત કરી કે હું હાબિલ કરવા બેસું ત્યારે મારે પંચપરમેષ્ઠી બનીને જ બેસવાનું. પીરસનારને લાભ ને મને લાભ. જે જગ્યાએ બેઠું છું એ પણ પવિત્ર થઈ જાય. બરાબર છે. તમે જયારે ગાર્ડનમાં જાઓ ત્યારે તમે બાળ યુવાન બની જાઓ છો અને તમે વૃદ્ધ હોવા છતાં રમત ગમત કરો છો, એ તમને ફાવે છે. કોઈ હોટલમાં કોઈ ક્લબમાં ગયા હોય તો ગંભીર થઈને બેઠો છો કે અહીંયા મારી જવાબદારી મારે સાચવવાની છે. કોઈ લગ્ન સમારંભમાં મેરેજના સમારંભમાં ગયા હોય તો તમે આનંદ પ્રમોદ કરો છો, તમને વાતાવરણ ફેરવતા આવડે છે. એવી જ રીતે હું જ્યારે આ વાખ્યાન કે પ્રવચન કે કોઈ પંડિતનું વક્તવ્ય સાંભળું છું ત્યારે મારા જીવનમાં એક જ હોવું જોઈએ કે મારે આ મેળવવાનું છે ને મેળવીને બીજાને આપવાનું છે. એટલે મારી એક જવાબદારી છે કે આને સ્મૃતિમાં રાખવાનું છે અને એને મારે આચરણમાં મૂકીને બીજાને કયા વિના આપી દેવું છે. મેં કીધું ને ગુપ્ત રાખો શક્તિઓ ગુપ્ત રાખ, કયા વિના આપી દેવું. હું જ એવું આચરણ કરું તો મને આટલી જિજ્ઞાસા વૃત્તિ થશે ને તો સાંભળવાની સુહૃદભાવ આવશે, સદભાવ આવશે અને આપોઆપ યાદ નહીં રહે, તમે આચરણમાં મૂકી દેશો. યાદ નહીં રહે, આચરણમાં મૂકી દેશો. પુણ્યશાળી. બરાબર. હાજી હાજી બહુ સરસ. ખૂબ ખૂબ હાજી. પંડિતજી, મને એક સવાલ છે. હાજી પૂછીએ. ક્લિવલેન્ડથી રાજેશ વાત કરું છું. હાજી. આજે પંડિતજી તમે 2-3 વાર આ વસ્તુની વાત કરી કે શ્રીપાળ અને મૈણાના જીવન ચરિત્રમાં જે પ્રસંગોમાં એ લોકો એકબીજા પ્રત્યેનું જે એ લોકોનું વર્તણૂક હતી એમાં નમો વજ્જાયાણમ એનું સાચું જ્ઞાન હતું. હવે દરેક બાબતોની અંદર શ્રીપાળ અને મૈણાના જીવનમાં જોઈએ તો મિથ્યાત્વને સમ્યકત્વમાં કન્વર્ટ કરી નાખતા હતા એ લોકો. જે વસ્તુ આપણને સંસારના સંબંધો મિથ્યા છે એવું બધું આપણે ઘણીવાર બોલીએ, પણ જે રીતે એમણે જીવનને ઉઠાવેલું અને એમ જ લાગે કે બધું એ લોકોનું સંકિત બારી ઘડીએ પ્રગટતું હતું. એટલે હવે અહીંયા સવાલ એ છે પંડિતજી કે એમાંથી આપણે કેવી રીતે શીખ મેળવવી કે આપણે પણ આપણા જ પોતાના જીવનમાં કે આજુબાજુના જીવનમાં ઘણીવાર મિથ્યાત્વનો પ્રકોપ જોતા હોઈએ છીએ, પરંતુ એટલું વક્તવ્ય ન હોવાથી કદાચ કહી નથી શકાતું. પણ તમે છેલ્લે જે આચારમાં લાવવાની વાત કરી, અને હું હંમેશા માનું છું ગાંધીજીની જેમ કે મારું જીવન જ મારો સંદેશ છે. બોલવું તો બહુ ઇઝી છે. એટલે હવે સવાલ અહીંયા એ થાય છે કે આપણે કેવી રીતે દૈનિક જીવનમાં મિથ્યાત્વને સંકિતમાં કન્વર્ટ કરતા જઈએ આપણા આચારોમાં. આ સવાલ છે. જો પુણ્યશાળી, આપનો પ્રશ્ન બહુ સારો છે, સુંદર છે. હું એ જ કહું છું કે સમયસાર નામનો એક દિગંબર ગ્રંથ છે, અધ્યાત્મસાર નામનો એક શ્વેતાંબર મૂર્તિપૂજક ગ્રંથ છે. એ 2 ગ્રંથમાં આત્મા અને શરીર, જીવ અને અજીવ તરીકેની ઓળખાણ આપી છે. જીવને જીવ સ્વરૂપે સ્વીકારવો અને અજીવને અજીવ સ્વરૂપે સ્વીકારવો એ સમયસાર કહે છે. અધ્યાત્મસાર એમ કહે છે કે જીવ એ પોતાના જ્ઞાન દર્શન ચારિત્રમાં રમણતા કરીને અજ્ઞાન અને વિપરીત બોધ પહેલા દિવસે મેં કહેલું એ અજ્ઞાન અને વિપરીત બોધને દૂર કરે એનું નામ મિથ્યાત્વ. અજ્ઞાનની જગ્યાએ જ્ઞાનને સ્થાપે, વિપરીત બોધની જગ્યાએ સમ્યક બોધ સ્થાપે એનું નામ સમ્યક્ત્વ. મેં આખો રાસ નિશંકીય નિકંકીય ઉપર લખ્યો છે પુણ્યશાળી. મારે તમને એનું પણ નિદર્શન કરાવવાનું છે. પણ જો 5 પદ છે ને એ સમ્યક્ત જ છે. શરીરનો મોહ છૂટે, નમો સિદ્ધાણમ, એટલે આત્મા જુદો પડ્યો
એ સમ્યક્ત્વ. હમ. નમો અર્યંતાણમ રાગદ્વેષ છૂટા થયા, વૈરાગ્ય વિતરાગતા આવી, એ સમ્યક્ત્વ. નમો ઉપજાયણમ દેહ અને આત્માને ભિન્ન માની જ લેવો, તો એ પણ સમ્યક્ત્વ. બરાબર. નમો લોહી સૌ સાહુણમ જ્યારે આવશે ત્યારે તમને શું થશે કે ક્રોધાદી કસાયો એ આત્માનો સ્વભાવ નથી, એ શરીરનો સ્વભાવ છે. હું હીરાભાઈ પહેલે દિવસે કીધું તું 7 પ્રકારના અભિમાન આપણા શરીરના કારણે આવે છે. એ શરીર સાથેનો જે સંબંધ છે એ કસાયો લાવે છે. એ શરીરને તમે જુદું કરી દો ને આત્માને જુદો કરી દો, ક્રોધાદી કસાય આવશે નહીં, એ પણ સમ્યક્ત્વ. આખો રાસ નિશંકીય નિકંકીય ઉપર મેં લખ્યો છે પુણ્યશાળી, તમને ઝેરોક્સ તમને મોકલીશ. તમે આખો રાસ એ મિથ્યાત્વને સમ્યક્ત્વમાં તમે કન્વર્ટ કરી શકશો કે અહીંયા આ રીતે શ્રીપાળને અહીંયા સમ્યક્ત્વ છે, મહિનાને અહીંયા સમ્યક્ત્વ છે, આપણને અહીંયા મિથ્યાત્વ છે. અહીંયા મહિનાએ આ વર્તન કર્યું, અહીંયા મહિનાએ આ વર્તન કર્યું, અજીત શેઠની સામે શ્રીપાળે કયું વર્તન કર્યું, ધવળ શેઠ સામે કયું વર્તન કર્યું, એ વર્તનમાં કયું નિશંકીય, કયું નિકંકીય, કયું નિમિત્તિકીચા, કયું, એ બધું જ આખો રાસ મેં એમાં કન્વર્ટ કરેલો છે. તો સમ્યક દર્શન અને એના ઉપર આખો રાસ છે, એનું નિદર્શન પણ તમને કરાવીશ. અત્યારે પંચપદમાં કરાવું છું, પછી 4 પદમાં રાસનું દર્શન કરાવીશ, અને પછી માત્ર સમ્યક્ત્વ અને મિથ્યાત્વ ઉપર આખું રાસનું દર્શન કરાવીશ જોડે જોડે. એટલે તમને ખુદને ખબર પડે કે રાસ અનેક દ્રષ્ટિથી જોવાનો છે, કેવળ એક દ્રષ્ટિથી નહીં. બરોબર છે. બહુ સરસ પંડિતજી, બહુ સરસ, બહુ સરસ. હાજી, આભાર, બહુ સરસ હાજી. પંડિતજી. હા. ધન્યવાદ કરું, ઘણું સરસ. આપણે આજે હવે ટાઈમ થઈ ગયો છે, તો આપણે આજે આમનું સંપૂર્ણ કરશું. પહેલા પચકાણ આપી દઈએ અને પછી માંગલિક સંભળાવીને આપણે સમાપ્ત કરશું. પાણહાર દિવસચર્ય પચકાઈ અંધણાપગણમ સહસાગરણમ મહત્રાગરણમ સવ સમય વત્યાગરણમ વો શિરઈ. ઓ શ્રીરામ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા તપસ્વીઓ સાટામાં રહેજો અને કાલે આપણે પાછા સેમ ટાઈમે મળશું. તો શુભ રાત્રિ, પ્રણામ, જય જિનેન્દ્ર.